Hello and welcome to Abroad Talk. We are having a very interesting podcast today. Uh, I would like to introduce Dr. Bhavna Seth with us. And તમે પ્લીઝ અમારા વ્યુઅર્સને ઇન્ટ્રોડક્શન આપજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. આપણે પોડકાસ્ટ ચાલુ કરીએ એની પહેલાં ઇફ યુ ડોન્ટ માઇન્ડ એક નાનું મંગલાચરણ કરી લઈએ. શ્યોર પ્લીઝ. Sure, yes, please. ઓકે, ઓલરાઇટ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. જય જગન્નાથ. થેન્ક યુ. વોઝ સો ગુડ. એકદમ પોઝિટિવ ઓરા થઈ ગયો હવે. આખા રૂમની Yeah. આખી વાઇબ Vibe કમ્પ્લીટલી ચેન્જ completely થઈ ગઈ. થઈ ગઈ. યસ. સો નાવ પ્લીઝ અમે તમને રિક્વેસ્ટ કરીશું કે આપણા ઓડિયન્સને અને અમને તમારું ઇન્ટ્રોડક્શન આપો સો અમે તમને વધારે જાણી શકીએ. શ્યોર. મારું નામ ભાવના શેઠ છે. રહેવાસી મુંબઈ, અંધેરી. અને ઇન્ડિયામાં મેં બેચલર્સ ઓફ નેચરોપેથ કર્યું. ત્યાંથી અહીંયા યુએસ આવી અને એસોસિએટ્સ ઓફ અલાઇડ હેલ્થ સાયન્સીસમાં મેં એસોસિએટ ડિગ્રી લીધી. એ પછી આઈ એમ રાઇટ નાઉ પરસ્યુઇંગ માય બેચલર્સ ઇન ઓક્યુપેશનલ થેરપી એટ રેડફર્ડ યુનિવર્સિટી. ત્યાં ડૉક્ટર ઓફ નેચરોપેથ સાથે મેં આઈ સ્પેશિયલાઇઝ વિથ એક્યુપ્રેશર. એની સાથે સાથે આઈ વોઝ ઇવન વર્કિંગ વિથ વાગડ વિસા ઓસવાલ, અંધેરીમાં જ છે Yes, વેસ્ટમાં. સાંભળ્યું છે. યસ. યા, ત્યાં હું મારું ત્યાં ક્લિનિક હતું. અને એક કચ્છી સમાજ છે એ લોકોએ એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે જેમાં બધા જ ડૉક્ટર્સો 2-2 કલાક માટે, 3-3 કલાક એક નોન માટે. પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, રાઈટ? યસ, યસ. યા. સો જે એકદમ ન્યૂ બર્ડ્સ હોય યુ નો કે જે લોકો જસ્ટ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરે છે, જે લોકો પેશન્ટ્સ જોઈ રહ્યા છે કે ગોતી રહ્યા છે, કે જે લોકોને પોતાનું એટલી સ્કિલ્સ વાપરવી હોય, તો એ લોકો બધા ત્યાં આવતા હતા અને એ લોકો પોતે સેવા આપતા હતા. મેં પોતે પણ જ્યારે મારું નેચરોપેથનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં ત્યાં સેવા આપી. આઈ ટ્રીટેડ ઓલમોસ્ટ, આઈ વોઝ દેર ફોર 2 years અને આઈ ટ્રીટેડ ફોર ઓલમોસ્ટ 100 પેશન્ટ્સ ત્યાં. અને ઓલ ધ પેશન્ટ્સ, મને જે અંદરથી ખુશી હતી ને, આઈ જસ્ટ કેનોટ ઇવન સે ઇન વર્ડ્સ કે આજે કોઈક માણસને સખત નેચરોપેથ પાસે ક્યારે આવે માણસ કે જ્યારે સખત થાકેલો છે, બધું જ ટ્રાય કરી લીધું છે. આ કરી લીધું, હવે મારે કાંઈ નથી થતું. પછી થાકીને એ લોકો આવી સો રીતના. આઈ એમ સોરી બટ મારે ઇન્ટરપ્ટ કરવા પડશે. Yeah. It's for me and I guess for a lot of viewers, I would like to ask you a question because you are the good source to answer. What is naturopath? Because people needs to know because એ લોકો એલોપેથી, નેચરોપેથી બધામાં કન્ફ્યુઝ થઈ ગયા છે. આઈ ગેસ Right. આઈ ફીલ લાઈક હોમિયોપેથી બધું એક જ સમાન છે. Right. એનીથિંગ અપાર્ટ ફ્રોમ મેડિસિન્સ દે ફીલ લાઈક ધ સેમ થિંગ. સો આઈ વોન્ટ તમે કે તમે પ્લીઝ એ એક્સપ્લેન કરશો સો દેટ વોટ એવર યુ આર સેઇંગ એ લોકો રિલેટ Yeah. પણ કરી શકે. તમે આન્સર આપો એ પહેલાં મારે કેવું છે કે એઝ અ પ્રાઉડ મુંબઈકર મને આ તમે આ પોડકાસ્ટ પર આવ્યા છો તો આપણા પહેલાના ગેસ્ટ બધા ગુજરાતથી કે બરોડાથી કે બધા, તમે મુંબઈ એઝ અ મુંબઈકર આ પોડકાસ્ટ પર આવ્યા છો, મને બહુ આમચી પ્રાઉડ ફીલ મુંબઈ. થાય. Yes. આમચી મુંબઈ. સો યસ. Proud to be an Indian, proud to be a Mumbaikar, of course. Yeah, so naturopath basically is એક સંપૂર્ણ આપણે શું કહીએ કે હોમિયોપેથી, એક્યુપ્રેશર, ચાઇનીઝ મેડિસિન, આ બધાનું એક જ જે ઓલું કમ્પોનન્ટ કહીએ ને Source, એક જ source. યસ નેચરોપેથમાંથી જ બધું થયું છે. એટલે અને આયુર્વેદા, બેસિકલી આયુર્વેદા. સો આયુર્વેદા 5000 વર્ષ જૂનું આપણું ઇન્ડિયાનું
ઓરિજિનલી ઇન્ડિયામાં 5,000 વર્ષ જૂનું એક જે આપણું શું કહીએ વૈદ્ય શાસ્ત્ર આપણું એ છે, અને એમાંથી પછી ધીરે ધીરે હોમિયોપેથ એક્યુપ્રેશર ને બધું ધીરે ધીરે નીકળવા માંડી. સો બેઝિકલી નેચરોપેથના અંડર હોમિયોપેથી ને આયુર્વેદિક ને બધું નેચરોપેથના અંડર બધું એક સબ કેટેગરીઝ છે. યસ, આયુર્વેદામાંથી નેચરોપેથ, એલોપેથ, નેચરોપેથ, હોમિયોપેથ, એ બધું ઓકે. આયુર્વેદામાંથી. યસ. Okay. અને- Now you can go ahead, but because the reason why it is so important is people nowadays confusion માં થઈ જાય છે Right. કે કોઈ કે હોમિયોપેથી કરાવો, કોઈ કે એલોપેથી કરાવો, નેચરલ એના સાઇડ ઇફેક્ટ શું છે, આ છે, કશું ખબર નથી હોતી. Right. અને બધા એક જ પેલા વેમાં ચાલવા માંડે છે કે કોઈ ડેફિનેટલી કશું આઈ વુડ રિયલી લાઈક ટુ એક્સપ્લેન એક્ઝેક્ટલી Please, કે yeah. નેચરોપેથ કેવી રીતના કામ કરે. સો લેટ મી જસ્ટ ફિનિશ હું શું શું કરી રહ્યું છે. Sure, definitely, please. સો દેટ વોઝ મારું ઇન્ડિયાનું એજ્યુકેશન. અહીંયા આવ્યા પછી આઈ એમ રાઇટ નાઉ ડુઈંગ માય ઓક્યુપેશનલ થેરપી. મને આવ્યાને 7 વર્ષ થયા. એપ્રિલમાં 7 વર્ષ, 23rd એપ્રિલે મને 7 વર્ષ થશે. સો અહીંયા આવ્યા પછી ઇમિડિયેટલી આઈ સ્ટાર્ટેડ વોલન્ટિયરિંગ આપણું જે લોકલ રેસ્ક્યુ સ્ક્વોડ હોય એની સાથે. આઈ ડુ ડ્રાઈવ એમ્બ્યુલન્સ, આઈ ડુ ઇવન હું પાછળ પેશન્ટને હેલ્પ પણ કરું એઝ એન EMS, ઇમરજન્સી મેડિકલ સર્વિસ કરીને. અને એટલે વી આર હાફ ડોક્ટર્સ ઇમરજન્સી Yeah, માટે. emergency. કારણ કે ટ્રોમા માટે અમે એમ્બ્યુલન્સ લઈને ભાગતા હોઈએ જ્યારે કોઈકને એ રોડ એક્સિડન્ટ થયો હોય કે કંઈ સો એના માટે. સો આઈ એમ ટ્રેન્ડ વિથ દેટ. બિસાઇડ્સ દેટ મારી કોલેજમાં જે હું એસોસિએટ્સ કરતી હતી ત્યારે આઈ રેન ફોર ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ માટે ફાઇથી તકાપા ઓનર સોસાયટી છે એક, એના માટે. અને આઈ વોઝ વન ઓફ ધ, એટલે લગભગ અમે લોકો 60 કન્ટેસ્ટન્ટ હતા, એમાંથી 21 કન્ટેસ્ટન્ટમાં આઈ વોઝ ધ રનર અપ. Oh, wow. That's so impressive. It is impressive. બિસાઇડ્સ દેટ બહુ જ નાની વોલન્ટિયરિંગ બહુ બધું કર્યું છે. જે માર્ટિન્સવિલમાં MHCA કરીને એક વોર્મિંગ સેન્ટર છે જ્યાં ડ્રગ એડિક્ટ્સ લોકો હોય કે હોમલેસ લોકો છે, એ લોકોને શેલ્ટર આપે. શેલ્ટર આપે એટલે આપણે પછી એ લોકો માટે ફૂડ, એ લોકોનું બેડ, એ લોકોને કપડાં, કોઈની પાસે મોજા ના હોય, શૂઝ ના હોય, કે કોઈને બ્લેન્કેટ જોઈતું હોય કે એવી રીતના. સો અમે લોકો એ બધી મદદ કરીએ So ત્યાં. is it an NGO or government does this thing? ગવર્મેન્ટ. Government, okay. યસ. ઘણા લોકો ત્યાં દાન આપે, પાણીનું બહુ જ બધા લોકો દાન આપે, પણ અમે લોકો ત્યાં સેવા આપીએ. એટલે આઈ ડુ વોલન્ટિયર ઓવર ધેર. બિસાઇડ્સ દેટ YMCA છે. YMCAમાં હું ઘણું વોલન્ટિયર કરું. ત્યાં એ લોકોના જે મંથલી આપણે કહીએ જે ઇવેન્ટ્સ હોય, સપોઝ 5K રન છે Okay. કે એવી રીતના કોઈ બી રન હોય તો એમાં વોટર સ્પોટ હોય કે તમારે પેકેટ્સ ડિસ્ટ્રીબ્યુશન હોય, એવી રીતના એ હું ઘણું વોલન્ટિયરિંગ કર્યું. એની પછી આઈ ઓલ્સો આપણું જે જૈન જાગૃતિ સેન્ટર ઓફ USA, જૈન જાગૃતિ સેન્ટર ઇન્ડિયામાં પણ છે. Okay. એ અમારી મધર કંપની. અને પછી અહીંયા USAમાં અમે લોકોએ એક સ્ટુડન્ટ એસોસિએશન છે, એમાં આઈ એમ અ કોર મેમ્બર. Okay. નાવ ઇન દેટ એક્ઝેક્ટલી જેટલા પણ સ્ટુડન્ટ્સ ઇન્ડિયા, ઓલ ઓવર ઇન્ડિયાથી અને US અને કેનેડા જેટલા પણ સ્ટુડન્ટ્સ આવે છે ભણવા, એ લોકોને ઇનિશિયલ સ્ટેજ પર જે ચેલેન્જીસ હોય Correct. એમાં કેવી રીતના સપોર્ટ કરવાનો, એ લોકોને કઈ વસ્તુમાં તકલીફ થતી હોય કારણ કે એક ઘર છોડીને તમે આવો ને, Oh, yeah. અને એમાં અંડર ગ્રેજ્યુએટ માસ્ટર્સવાળા હોય, એ લોકો તો હજી થોડાક મોટા હોય છોકરાઓ, પણ જે અંડર ગ્રેજ્યુએટ હોય એ લોકો માટે અમે લોકો બહુ જ એ લોકોને હેલ્પ કરીએ કે ઇનિશિયલી તમે જ્યારે કેમ્પસ પર જાઓ છો શું જુએ શું નહીં. What are the challenges you face? યસ અને એ લોકોને હેલ્પ કરીએ બધી જ રીતે. Wow. સો આઈ એમ વન ઓફ ધ કોર મેમ્બર ઓફ જૈન જાગૃતિ સેન્ટર ઓફ US. બિસાઇડ્સ દેટ જૈના, તમે જૈના સાંભળ્યું છે? જીતો ઇન્ડિયામાં, No. જીતો જૈના. ઓકે, જૈના ઇઝ ઓલ્સો અ બિગ ઓર્ગનાઇઝેશન. અને એમાં જૈના USA, એમાં પણ હું સ્ટુડન્ટ કમિટીમાં આઈ એમ વન ઓફ ધ રિજનલ ડિરેક્ટર્સ ઓફ વર્જિનિયા અને નિયર બાય સ્ટેટ્સ. So as a director, you mean to say what exactly you face day to day? ઓકે, સો એઝ અ ડિરેક્ટર મને આખું લિસ્ટ આવે છે ઇન્ડિયાથી કે સપોઝ તમે ઇન્ડિયા છો,
અને તમે સપોઝ અમદાવાદના Okay. ઓફિસમાં છો તો તમે મને મુંબઈનું આખું લિસ્ટ મોકલો છો કે આટલા છોકરાઓ જોર્જ મેસનમાં આવે છે, વર્જિનિયા ટેકમાં આવે છે. સો વર્જિનિયામાં સો જેટલી being a પણ representative કે તમારે Yes. એમને અપ્રોચ કરીને યસ યસ So- મેન આપણું જે પોડકાસ્ટનું નામ છે અબ્રોડ ટોક, લાઈક મને- એનો મતલબ જ એ જ્યારે સમજાવતો હતો મને એવું જ લાગ્યું, મેં કીધું કે યુ આર એકચ્યુઅલી અ બુક ફોર આર ક્વેશ્ચન્સ. Exactly. એટલે તમને પૂછી શકશું હવે. ડેફિનેટલી. Yeah. સો આપણે એ લોકો અહીંયા આવે ત્યારે ઇવન અમે લોકો ઇન્ડિયા એ લોકોના મમ્મી પપ્પા સાથે કે એ લોકોના વાલીઓને જ્યારે એ લોકો આવતા હોય ફર્સ્ટ ટાઈમ જ્યારે છોકરું આવે છે ત્યારે કેટલા tension ક્વેશ્ચન્સ હોય. Oh, હોય, yeah. કેટલા A lot. હા એ લોકો બધું ત્યાંથી કરીને આવે પણ કેટલા ક્વેશ્ચન્સ હોય કે અહીંયાથી જશે એરપોર્ટથી કોણ કરશે, કારણ કે ઇન્ડિયામાં તો બહુ જ સ્પૂન You ફીડિંગ were doing such a nice, really છોકરાઓને good job. થતું હોય. કેમ કે આ વસ્તુ Yeah. કહેનારું કોઈ આને તો નથી. ફેસ કરી છે. મેં તો હું student Exactly. visa પર Even આવ્યો. I have gone through some of the challenges કે આપણે લિટરલી મને એમ થાય કે ના એવું કોઈ બિચારું સહન ના સહન કરે. ના કરે. કોઈ આપણને રાહ બતાડવા વાળું હોય તો કેટલું સારું લાગે. અને આજે આઈ એમ સો પ્રાઉડ ટુ સે કે મેં જેટલા પણ સ્ટુડન્ટ્સને હેલ્પ કર્યા જ ને એ બધા સ્ટુડન્ટ્સ બેસિકલી આંટી હું અહીંયા છું, હા. તમને ગમે ત્યારે જરૂર હોય કોઈને તો બી please મોકલવું કહેજો. હોય તો હું એકોમોડેટ કરી દઈશ, કારણ કે હી હેઝ ગોન થ્રુ દેટ. યસ. રાઈટ. આજે તમે ચેલેન્જ ફેસ Yeah. કર્યું અને સપોઝ હું તમને કહું છું કે આંચલભાઈ એક છોકરો છે જે વોશિંગ્ટન ઉતરવાનો છે અને એને ખાલી એક રાતની જરૂર છે, તો તમે એને Oh, definitely. એ definitely. વસ્તુ સાચવી શકશો. આપોઆપ સમજ પડી જાય બીકોઝ Right. વી હેવ ફેસ દેટ થિંગ. રાઈટ સો રાઈટ એ અંદરથી ખબર જ પડી જાય કે વી હેવ ટુ ડુ ઇટ. લાઈક Right. કોઈને એ હેલ્પ મળી હોય તો એને પણ થાય કે ના યાર મને મારા મને ટાઈમ પર મળ- મળેલી, લેટ તો મી પણ. ઓલ્સો ડુ દેટ. અને બહુ સારો ઇટ્સ ઇનિશિયેટિવ રિયલી છે. ગુડ ઇનિશિયેટિવ વિથ નોબડી ઇઝ લાઈક કે કોઈ નાવડેઝ એટલું જોતું નથી આ Yeah. વસ્તુઓ પર, ધ્યાન Yeah. નથી આપતું. આવી તો જાય છે કેમ કે કલ્ચર જ એટલું થઈ ગયું છે કે બહાર ભણવા જાઓ Right. તો એ ફ્લો વધી ગયો છે, નો ડાઉટ ઇન Right. દેટ. પણ આવું સામે કોઈ જોતું જ નથી. યા અને મમ્મી પપ્પાને પાછળ ઇન્ડિયામાં એ લોકોને કેટલી રાહત રહે રાહત કે કાલ ઉઠીને કાંઈ બી થાય, છોકરું કદાચ મને ડાયરેક્ટ નથી કહી શકતું તો એટલીસ્ટ મમ્મી ફોન કરે છે ફોન કે કરે, હા. ભાવનાબેન આ પ્રોબ્લેમ છે, જરાક તમે ધ્યાન ધ્યાન રાખશો. ડેફિનેટલી 100% આઈ એમ વિથ દેટ બોય અને તમે તમારા પર્સનલ લાઈફમાંથી એના પર્સનલ લાઈફ સોલ્વ કરવા Yeah. માટે તમે ટાઈમ કાઢો છો, વિચ ઇઝ વેરી કમેન્ડેબલ. રાઈટ. Oh, yeah. યા સો બેસિકલી On ટાઈમ behalf of મેનેજમેન્ટ. all of them, we would like to thank you for doing that actually. Oh, Yes. you're so વી welcome. ફીલ I'm- પ્રાઉડ ઇનફ ટુ કે અમે તમને આ પોડકાસ્ટ પર બોલાવીને આ વસ્તુ જાણવા મળી કે ઓકે દેર આર પીપલ અરાઉન્ડ Absolutely. who are doing like yes. અમે લોકો સો પલ્લવીબેન દેઢિયા કરીને છે, શી ઇઝ ધ ચેરવુમન અત્યારના જૈનામાં યુએસમાં. Okay. મિસ્ટર ભાવિન સંઘવી છે જે જૈન જાગૃતિ સેન્ટરના પ્રેસિડેન્ટ છે અત્યારના, અને મિસ્ટર હરેશ શાહ છે જે જૈનાના પ્રેસિડેન્ટ છે. સો બધા બહુ જ સારા લોકો છે. એવરીબડી આર વેરી હેલ્પફુલ. આઈ વુડ રિક્વેસ્ટ વાલીઓને, મમ્મી પપ્પાઓને કે જે છોકરાઓ 2024માં યુએસ આવે છે ભણવા, ડેફિનેટલી તમે જૈના ઇન્ડિયામાં શું કહીએ આપણે ફોર્મ ભરવાનું હોય. Sure. So we would એટલે- attach all the listed links and the phone numbers where you want to go. તમે ક્યાંથી અપ્લાય કરી શકો એ બધું જ આ પોડકાસ્ટના ડિસ્ક્રિપ્શન ચેનલ પર હશે. સો ઇફ યુ વોન્ટ ટુ અપ્લાય પ્લીઝ એઝ શી ઇઝ સેઇંગ. યા અને ડેફિનેટલી. આનાથી મને એક ક્વેશ્ચન હતો કે જે આ ઇનિશિયેટિવ છે તો ઇઝ ઇટ ઓનલી ફોર જૈન સ્ટુડન્ટ્સ ઓર કે કોઈ પણ આવીને અપ્લાય કરી શકે એમાં? યા સો જૈના માટે જૈન સ્ટુડન્ટ્સ છે, બટ ડેફિનેટલી કોઈ બીજા સ્ટુડન્ટ હોય તો હું પર્સનલ બેસિસ ઉપર ઓ વાવ. કે હવે આજે સપોઝ મેં આંચલભાઈને કે તમને સેટ કર્યા છે અહીંયા, તો સપોઝ કોઈ ઇતર દર્શનનું પણ કોઈ આવી જતું હોય તો આઈ કેન ડેફિનેટલી સે હું જૈનામાં ડાયરેક્ટ એને ના કરી શકું, પણ આઈ વુડ ડેફિનેટલી હેલ્પ હિમ. Help him around. યા અને હમણાં તો અમે લોકોએ એક એવું ઇનિશિયેટિવ લીધું છે કે ઇવન એરપોર્ટથી તમને જો ટ્રાન્સપોર્ટેશન ના હોય, સપોઝ તમારી ફ્લાઇટ રાતના 3 વાગે આવે છે ઇન્ડિયાથી, યુ આર કમિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તમે એટલાન્ટા ઉતરો છો કે તમે ચલો વોશિંગ્ટન ઉતરો છો, તો વોશિંગ્ટનની નજીકમાં અમે લોકો એવા ફેમિલીઝ ગોતીએ છીએ કે જે લોકો સ્ટુડન્ટને સપોર્ટ કરી શકે.
હવે તમે સપોઝ વોશિંગ્ટન એરપોર્ટથી 15 મિનિટ દૂર રહો છો કે 20 મિનિટ દૂર રહો છો, અને ઇફ યુ આર એફિલિએટેડ વિથ જૈના અમારી સાથે એઝ અ સપોર્ટિંગ ફેમિલી, તો એમાં શું થાય કે હું તમારી સાથે કોન્ટેક્ટ કરું અને તમને ખાલી જાણ કરું કે ભાઈ આ એક સ્ટુડન્ટ છે કે ભાવના આવી રહી છે, પણ એની ફ્લાઇટ રાતના 3 વાગે લેન્ડ થાય છે, અને એને અપાર્ટમેન્ટ સુધી, એને નેક્સ્ટ ડે અપાર્ટમેન્ટમાં મળી જ જવાનું છે, પણ એને અપાર્ટમેન્ટ સુધી તમે જો મૂકી આવશો. હવે છોકરાઓ પાસે શું 2 બેગ હોય, અને ઇન્ડિયાથી તમે પહેલી વાર આવો એટલે કેટલું બધું મમ્મી લોકોએ આપ્યું હોય, 100% હાથમાં છોકરાઓ પાસે એટલો સામાન હોય, યુ નો દે ડોન્ટ ટ્રાવેલ લાઇટ. બહાર નીકળીને શું કોણ આપણું કોઈ છે નહીં. અને આપણા અગર વ્યુઅર્સ જે ડીસી, વોશિંગ્ટન ડીસી છે, એટલાન્ટા, જે મોટી સિટીઝના એરપોર્ટ પાસે તમે અગર રહેતા હો, અને ઇફ યુ વુડ લાઈક ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ કોઝ, કે તમે કશું થોડું પણ સોસાયટીમાં ડિફરન્સ મેક કરવા માંગતા હો, તો પ્લીઝ કોન્ટેક્ટ ધેમ. અમે ડિસ્ક્રિપ્શન બધું લિંકમાં મૂકી દઈશું, ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું લિંક. સો પ્લીઝ કોન્ટેક્ટ ધેમ, અને દેટ વુડ બી અ રિયલી ગુડ કોઝ કે આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સને હેલ્પ થાય. એન્ડ વન મોર ક્વેશ્ચન, કે આજે સંસ્થા તમે જે કીધી એમાં કોઈ ફીસ છે જોઈન થવા માટે, કે કેવી રીતનું હોય છે? ના, બધું જ ફ્રી છે. ઓકે, એવરીથિંગ ઇઝ ફ્રી. યા તમારે ખાલી ફોર્મ ભરવાનું ત્યાં. યા ફોર્મ ભરી અને તમારી બધી ડિટેલ્સ અમને અહીંયા મોકલે. ઓકે, ત્યાંથી ઇન્ડિયાવાળા અમને લોકોને અહીંયા મોકલશે, અને અમે અહીંયાથી તમને બધું ફ્રીમાં કરી આપશું. ઇવન હું તો રિક્વેસ્ટ કરું છું કે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય આવી રીતના સપોર્ટિવ ફેમિલી બનવા માટે, એ લોકોને પણ અમે લોકો, એટલે પૈસાની દ્રષ્ટિએ અમે કંઈ હેલ્પ નહીં કરી શકીએ. ઇટ ઇઝ કમ્પ્લીટલી તમારા ઉપર કે તમારે આ સેવા આપવી છે. હા, કમ્પ્લીટલી વોલન્ટિયરિંગ. અમે બી વોલન્ટિયરિંગ છે, અમે 1 રૂપિયો લેતા નથી આની અંદર. બસ ખાલી છોકરાઓ શાંતિથી આવી જાય અહીંયા, અને એ લોકોના ડેસ્ટિનેશન પર સરસ રીતે પહોંચી જાય. વેરી બ્યુટીફુલ. સો દેટ ઇઝ જૈના, અને જૈન જાગૃતિ સેન્ટર ઇઝ એક સ્ટેપ આગળ, કે અમે લોકો પછી એ લોકોને ઓન કેમ્પસ શું પ્રોબ્લેમ્સ છે, અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોવે ને એ પણ નથી ખબર હોતી છોકરાઓને, અને મમ્મી પપ્પાઓને તો ના જ ખબર હોય કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈતા હોય. અહીંયા SSN કેવી રીતના લેવાનું, ઓન કેમ્પસ એ લોકો રિક્રુટમેન્ટ જે એટલે વર્ક સ્ટડી પ્રોગ્રામ હોય એ કેવી રીતના કરવાનો, સાથે એ લોકોને વોલન્ટિયરિંગ, તમે આટલા અવર્સ વોલન્ટિયરિંગ કરો તો તમારા રેઝ્યુમેમાં કેટલું સારું લાગે, અહીંયા આવીને તમે રેઝ્યુમે કેવી રીતના બિલ્ટઅપ કરો એ અમે લોકો સમજાવીએ છીએ. એની સાથે સાથે ઇવન અમે લોકો સ્ટડી બડી પણ બનાવી દઈએ એ લોકોને. સો યુ હેવ ધેટ સ્ટડી બડી એપ કે એવું કશા પર? એ બધું જ જૈન જાગૃતિ સેન્ટરનું અમારું જે છે ને ગ્રુપ, એના ઉપર જો જોઈન થાય અહીંયા. હવે એમાં કેવું થાય કે અમે લોકોએ આપણે અહીંયા ઈસ્ટ કોસ્ટ, વેસ્ટ કોસ્ટ, એવી રીતના બધા કોસ્ટ છે. હવે કોઈક ડલાસ ઉતર્યું છે છોકરું, કોઈક બોસ્ટન જાય છે, કોઈક ન્યુયોર્ક ભણે છે, તો અમે લોકો એ લોકોને ઈ ગ્રુપમાં જોઈન કરીએ. સો અમે એવી રીતના અલગ અલગ ગ્રુપ બનાવ્યા છે, અને એ બધા વોટ્સએપ ગ્રુપ છે. અને એ બી છોકરું મુંબઈથી સ્ટાર્ટ થાય કે અમદાવાદથી સ્ટાર્ટ થાય કે બરોડાથી કે ક્યાંયથી બી સ્ટાર્ટ થાય, ત્યારથી જ અમે એને એ ગ્રુપમાં જોઈન કરી દઈએ. એટલે હી ઇઝ ઓલવેઝ ઇન કોન્ટેક્ટ વિથ એવરીવન. યા. સો બેઝિકલી અમારા ટાઈમ પર જ્યારે US મારે આવવાનું હતું ને, તો આઈ વોઝ લુકિંગ પીપલ હુ આર ઇન ધીસ એરિયા ઓન ફેસબુક. સો ધીસ ઇઝ જસ્ટ અનધર મીડિયમ કે તમે પહેલેથી જ એકલો કમ્ફર્ટેબલ કરી દો છો કે ખબર છે ઇન્ડિયાથી જ ખબર છે કે હું ક્યાં જઈશ તો અને મળવાનો છું, અમને ત્યાં રહેવાનો છું, આ છે ખબર. એટલે આ કોઝથી મને એક આ તો મેં આજે નવી વસ્તુ શીખી કે આવું પણ કશું હોય છે. એટલે વિચાર કે તું આવી રીતે આવ્યો છે, તને મદદ મળી છે, તો તને પણ અંદરથી ઈચ્છા હોય કે ચલ કોઈ બીજો આવે તો હું એને મદદ કરું, અને ઇફ ધીસ સાયકલ કીપ્સ ગોઈંગ ઓન, તો વર્લ્ડ વિલ બી અ બેટર પ્લેસ ટુ લિવ ઇન. 100% રાઈટ. અને ઘણી વાર એવું થાય છે કે મદદ કરવી હોય છે પણ અમને મીડિયમ નથી મળતા, કે હું કોઈને શોધવા તો જવાનું નથી કે ભાઈ તારે આવું છે, ચાલ તો હું હેલ્પ કરું. ના, એવું નિયમિત થવું જોઈએ કે ભાઈ કશેથી થાય તો. લાઈક આપણે તમે મેન્શન કર્યું નેચરોપેથી, આઈ એમ રિયલી ક્યુરિયસ અબાઉટ ધેટ ટોપિક, ઇફ વી કેન જમ્પ ઓન ધેટ. એક્ઝેક્ટલી, યા. આઈ એમ સો ક્યુરિયસ. ધ મોમેન્ટ વી ન્યૂ કે યુ આર ઓન બોર્ડ, I had so many questions in my mind because I've gone through a lot. I've seen my dad. મેં મારા પપ્પાને જોયેલા છે, સિવિયર ડાયાબિટીક પેશન્ટ છે. સો એમને આઈ ગેસ મેં તમારી સાથે ફોન પર વાત કરી ત્યારે મેં કીધેલું કે એક ટાઈમ હતો જ્યારે એ પાન એક લીફ છે
એને ડ્રાય કરીને પછી એની મેડિસિન લેતા તો એમનું ડાયાબિટીસ કાઉન્ટ નોર્મલ રહેતું હતું. Right. એને ઇન્સ્યુલિન લે છે એની સાથે સાથે એ વસ્તુ કરતા હતા. સો આઈ વોન્ટેડ ટુ નો વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ, કેમ કે તે ટાઈમ પર તો મને ખબર નહોતી કે આ ચાલી શું રહ્યું છે. યસ યા સો બેસિકલી નેચરોપેથી ઇઝ અ નેચર. તમારા બોડીને તમારે સમજવાનું સૌથી પહેલાં તો. ઘણા ખરા લોકો બોડીને સમજતા નથી. આપણી લાઈફસ્ટાઈલ, આપણે જે દિનચર્યા કહીએ, આપણી દિનચર્યા જો પ્રોપર હોય તો આઈ ગેસ આપણને પ્રોબ્લેમ્સ નથી આવતા બોડીમાં. આપણી લાઈફસ્ટાઈલ જો આપણે ચેન્જ કરી નાખીએ તો ઇટ વુડ બી અ વેરી વેરી ગ્રેટ બેનિફિટ. તમે સમજતા શીખો ખાલી બોડીને, કે તમારે ઉઠીને શું કરવાનું છે અને તમારું બોડી કેવી રીતના ચાલે છે. બેસિકલી જ્યારે આપણે મમ્મીના પેટમાંથી આપણે બહાર આવીએ છીએ, મમ્મી પપ્પાનું સાથે જે સેલ આપણને મળે એ ઝાયગોટ હોય. ઝાયગોટમાંથી મલ્ટીપ્લાય થતું દેર આર 120 ટ્રિલિયન સેલ્સ આપણા બોડીમાં, અને એવરી સેલ હેઝ 3 જર્મ્સ. ઓકે. સો તમે કાઉન્ટ કરી લો, મેથ કરી લો કે 120 ટ્રિલિયન સેલ્સ, એમાં સાથે ત્રણ જર્મ્સ એક સેલમાં તો છે જ. આપણું બોડી જે છે એ એટલા બધા જર્મ્સથી ભરેલું છે. એ જર્મ્સ અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એ આપણું ડૉક્ટર છે આપણા બોડીનો. That fight against all. એક્ઝેક્ટલી. તમે ગમે એ, આપણે મુંબઈવાળા ખાસ, ધૂળમાંથી આવો, કાંઈથી બી આવો, કાંઈ બી હાથમાં આવ્યું, મોઢામાં નાખ્યું, પછી તમે હાથ પગ ધુઓ, તમને કાંઈ નથી થવાનું. પણ જેની ઇમ્યુનિટી બહુ જ ઓછી હોય એને શું કે કદાચ કંઈક ડસ્ટવાળું બી કંઈક આવી ગયું તો કાં તો છીકાછીક ચાલુ થાય, કાં તો પેટમાં ગડબડ થાય, ફૂડ બગ થઈ જાય, કશું બી થાય, સ્ટમક બગ થાય. એનઆરઆઈઝમાં બહુ નોટિસ કર્યું છે કે યુએસ થી જાય તો બધું ડસ્ટ એલર્જી થઈ જાય ને આ થઈ જાય. પણ ટુ બી ઓનેસ્ટ, મને અહીંયા 9.5 વર્ષ જેવું થયું છે. પહેલાં ઇનિશિયલી ફર્સ્ટ 2 years મને પાછળ જતો તો મને કશું પણ ખાતો તો મને વાંધો નહોતો. પણ હવે જ્યારે જઉં છું ને, મને પાણી ચેન્જ થાય તો પ્રોબ્લેમ થઈ જાય છે. ખાવાથી કોઈ પણ આડી તેડી જગ્યાએ ખાઈ લઉં તો આઈ ફીલ લાઈક મને તરત જ ખબર પડી જાય એ તમારા ઇમ્યુન સિસ્ટમ પર એક્ઝેક્ટલી. તમે જે પ્રમાણે જે જગ્યાએ રહો છો, આજે તમે અલાસ્કા રહેતા હોય ને તો તમારી બોડી એવી રીતના કોપઅપ થઈ જાય. તમે ઇન્ડિયા જાઓ, તમે ઇન્ડિયા 6 મહિના રહીને આવો તો તમારી બોડી બરાબર પાછી ત્યાંની ત્યાં કોપઅપ થાય. તમે યુએસમાં છો તો તમારી બોડી અહીંયા કોપઅપ થઈ જશે એવી જ રીતના. એટલે તમે ઇન્ડિયામાં સપોઝ, હું બહુ જ તીખું ખાઉં, બહુ જ તીખું ભાવે મને, એટલે પણ અહીંયા હું નથી ખાઈ શકતી એટલું તીખું. ઓછું થઈ ગયું હશે, રાઈટ? યા, એકદમ ઓછું થઈ ગયું છે, કારણ કે તમારે ડેવલપ કરવું પડ્યું. ઇવન તમે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એક તો ભાવે જ નહીં, ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે જ નહીં અહીંયા એમ કે. ઓનેસ્ટલી. અને ધ ક્લોઝેસ્ટ એન્ડ ધ નિયરેસ્ટ અહીંયા આપણા નોર્થ સાઈડ પર જઈએ તો ઇટ્સ ન્યૂ જર્સી, જે તમને થોડું જરાક કંઈક ઇન્ડિયન ટચ મળે તમને. યા, સો આપણે એ પ્રમાણે અહીંયા આટલા વર્ષ થઈ ગયા તો આપણી બોડી એવી રીતના ઇમ્યુન થઈ ગઈ છે કે આપણે હવે બહુ તીખું ના ખાઈ શકીએ. બહુ તીખું ખાઈએ તો તરત એસિડિટી જેવું લાગે. યા, પેટમાં જરાક આકળ વિકળ થવા માંડે. એટલે ઇમ્યુનિટી ઇઝ આપણો ઇન્ટરનલ ડૉક્ટર. આપણા મોઢાની અંદર, આપણા લાળની અંદર કેટલા જર્મ્સ છે કે જે નાની એવી ખજવાળ કંઈક મચ્છર બી કરડ્યું હોય ને તો આપણને દાદીમાં કે તમને જો યાદ હોય તો કે થૂક લગાડી દે ને જરા. મારા ડેડ આજની ડેટમાં પણ સવારે ઉઠે છે ને, પહેલી સવારની ફર્સ્ટ જે સલાઈવા થૂક એ આંખમાં લગાડે છે. ધેટ્સ વેરી ગુડ. એ લગાડ એ કે મને પણ મેં કીધું કે આવું નહીં, કે અચલ તને લાગે છે ટીલ લાઈક 67 નો છું પણ મને દૂરના ચશ્મા નથી, કે પેલું રીડિંગ ચશ્મા નથી ટીલ ધીસ ડેટ. પણ હવે કદાચ ડાયાબિટીસના લીધે એમને કોર્નિયા ડિસઓર્ડર થયો હતો એટલે હવે આવી ગયા છે. બટ એ વસ્તુ બહુ જ હેલ્પ કરી એમને. એક્ઝેક્ટલી. યા, 100% હેલ્પ કરે છે, કારણ કે તમારું જ પોતાનું તમે થૂક જો ક્યાંક લગાડો તો એ તરત જ તમને સારું કરી આપે છે. 100%. અને બહુ બધાને આ વસ્તુ ખબર નથી, કેમ કે આજે તમે કીધું ને એ ઘરેલું નુસ્ખા છે. યા, પણ એવી રીતે જ લઈ લે કે ઘરેલું નુસ્ખા છે ને, છોડને કશું અફેક્ટ નહીં થાય. પણ એ જ અમારે આજે જાણવું છે. સો આપણે આપણે દિનચર્યા જો આપણી બરાબર હોય, હવે દિનચર્યામાં કેવું હોય કે સોરી, આ એક ચાર્ટ છે મારી પાસે. આની અંદર આ મોર્નિંગ ફેઝ છે, સવારનો.
આ પછી ધીરે 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 દિવસ ઉગતો જાય છે અને સાંજ પડે છે. આ જે 2 ફેઝ છે, આ 2 ફેઝની અંદર આપણને સૌથી પહેલાં તો ઉઠવાનું જે કીધું છે એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કીધું છે. અકોર્ડિંગ ટુ આપણું શાસ્ત્ર જે છે એમાં હવે આજકાલના છોકરાઓને એવું કહેવાય નહીં કે શું ધૂણું એવું કે, એટલે ના ધૂણવું આપણે કોઈએ નથી, પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સપોઝ તમે બ્રહ્મ મુહૂર્ત એટલે લગભગ સૂર્યોદય થાય એના 1.5 કલાક પહેલાંનું બ્રહ્મ મુહૂર્ત કહેવાય. જ્યાં પણ તમે જે એરિયામાં રહો છો એ એરિયામાં જ્યાં પ્રમાણે સૂર્યોદય થાય છે એમાં તમે 1.5 કલાક આગળ ગણો એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. હવે બ્રહ્મ મુહૂર્તમાં તમે સપોઝ ના પણ ઉઠી શકો, સૂર્યોદયના 10 મિનિટ પહેલાં ઉઠાય, આપણે એટલું ટ્રાય કરીએ, રાઈટ? કે સૂર્યોદયના 10 કે 15 મિનિટ પહેલાં તમે ઉઠો. સૂર્યોદયના 10-15 મિનિટ પહેલાં એ વખતે આ જે કે લખ્યો છે ને એ કફ પ્રકૃતિ છે. આપણા બોડીની અંદર 3 દોષ છે, કફ, પિત્ત અને વાયુ. ઓકે, હવે જે સૂર્યોદય એટલે જે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ છે એમાં કફ પ્રકૃતિ સૌથી વધારે ઉત્પન્ન થાય છે. એવા ટાઈમે તમારે 10-15 મિનિટ તમે જો એક ચાલવા જઈ શકો, એકદમ કેઝ્યુઅલ, તમારે કોઈ બ્રિસ્ક વોકિંગ નથી કરવાનું, કશું જ નહીં, શાંતિથી તમે ટહેલીને આવો. અને એ મોમેન્ટ કેવો હોય કે તમારે એ એટમોસ્ફિયર કેટલું બ્યુટિફુલ હોય કે જ્યારે ચકલાઓ સરસ બોલતા હોય, અને બહુ જ પ્લેઝન્ટ હોય. ગરમીની સિઝનમાં પણ એકદમ પ્લેઝન્ટ હોય છે. અને ધીમે 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 તાપ વધતો જાય જેમ સૂર્ય ઉગે એવી રીતના. સો બ્રહ્મ મુહૂર્તની વખતે તમે જો આવી રીતના તમે ચાલો ખાલી 15 મિનિટ ઉઠીને, તો દેટ વુડ બી વન ઓફ ધ પાવર એનર્જી તમારા બોડીની અંદર ઉત્પન્ન થાય છે. એ પછી જે આપણે સપોઝ આ 10 થી 6નો ટાઈમ લઈએ, સવારના 6 થી 6નો ટાઈમ લઈએ, તો આજે પછી સેકન્ડ ફેઝ આવે છે 10 o'clockનો. સો 10 o'clockમાં પિત્ત પ્રકૃતિ વધારે થાય છે. હવે એ દોષ જ્યારે ઉત્પન્ન થાય, એ દોષની અંદર એટલે કેવું હોય કે પિત્ત પ્રકૃતિમાં તમને બેસિકલી હું પિત્ત પ્રકૃતિ છું. એવરીબડી હેઝ 3 પ્રકૃતિસ, વાત, પિત્ત અને કફ. અને એ જાણવા માટે આપણે છે નાડી આવી રીતના તપાસ કરીએ અમે લોકો. આપણી આ જે 3 ફિંગર્સ છે એ 3 ફિંગર આ એક્ઝેક્ટ અંગૂઠાની બાજુમાં તમે આવી રીતના, મેં હમણાં ઘડિયાળ પહેરી છે પણ આઈ કેન એક્ઝેક્ટલી ટેલ યુ કે આવી રીતના તમે પ્રેસ કરો પહેલાં ઇનિશિયલી, તો તમને ખબર પડે, આમ લિટરલી સાઉન્ડ, તમારા ધબકારા તમને ખબર પડે, યા બીટ્સ ખબર પડે. સો એ બીટ્સથી તમને ખબર પડે કે સૌથી પહેલાં, અને તમે ધીરેથી થોડુંક જેન્ટલી અંદર વધારે દબાવો ને તો 7th લેયર, તમારી સ્કિનનો જે 7th લેયર છે ત્યાં તમને એક્ઝેક્ટ ખબર પડે કે 2 ધબકારા કફના થયા, 1 ધબકારો પિત્તનું થયું અને 1 ધબકારું વાયુનું થયું. તો તમારી પ્રકૃતિ તમને પોતાને ખબર પડે કે, અને એના માટે તમારે કંઈ ડૉક્ટર પાસે કે કંઈ જવાની જરૂર નથી. જો તમે તમારી સમજવા માટે કશું સ્ટડી કરવું પડે કે તમે એમને એ ઘરે કોઈ પણ અત્યારે આ વિડીયો જોતા પણ કોઈ તપાસ કોઈ પણ કરી શકે, ટ્રાય કરતું હોય તો? યસ, કોઈ પણ કરી શકે. એકવાર ફરી પાછું એ સમજાવશો? યા ડેફિનેટલી. તમારો જે હાથ છે અંગૂઠાની બાજુમાં, યુ કેન ડુ ઇટ બાય યોરસેલ્ફ. યા 3 આંગળી તમે આવી રીતના આ જે નર્વ છે તમારી ત્યાં તમે પ્રેસ કરશો ને, અને જસ્ટ આ હાથ એકદમ લૂઝ રાખવાનો કે આપણે ટેબલ પર કેવી રીતના કે, અને તમે પ્રેસ કરો, થાય છે ફીલ. કેન યુ ફીલ? યા ધપ 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 થાય છે. રાઈટ. થોડુંક વધારે અંદર જાઓ ને તો તમને થોડું વધારે જોરથી ફીલ 3 ધબકારા, યા એટલે એ શાંતિથી તમારે સાંભળવા પડે. યા 3 ધબકારા ખબર પડે. ઓકે, એ થાય. રાઈટ, એવી રીતના. એટલે એ, અને અંગૂઠો નહીં, આપણા અંગૂઠામાં પલ્સ હોય, એટલે તમે અંગૂઠો રાખશો તો તમને તમારી પલ્સ ખબર પડશે, પણ 3 આંગળીથી તમારે તપાસ કરવાની છે. સોરી, હલી ગઈ. સો એવી રીતના તમને તમારી પ્રકૃતિ ખબર પડે કે તમે વાત છો, પિત્ત છો, અને પ્લસ તમારું ફિઝિકલ બોડી હોય ને એના પરથી બી ખબર પડી જાય કે આજે કોઈક વાયુ પ્રકૃતિવાળો પર્સન છે તો વાયુ પ્રકૃતિ કેવું, વાયુ એટલે કેવું હલન ચલન હોય,
ડ્રાય હોય, એ પર્સનાલિટીમાં પણ આવે કે પછી Yeah. ઇનર બોડીની વાત છે? પર્સનાલિટીમાં પણ આવે. ઓકે. વાયુવાળો માણસ હોય, સપોઝ તમે કોઈક પાર્ટીમાં ગયા છો, આજે આપણે કોઈક પાર્ટી અરેન્જ કરી છે અને હું ને આપણે 3 જણ ગયા છીએ, મારી સપોઝ વાયુ પ્રકૃતિ છે, તો હું બધા ટેબલ પર જઈશ, હે કેમ છો, હાય કેમ છો, શું કરો છો, રાઈટ. સમજી ગયો. સો પિત્ત પ્રકૃતિવાળા છે એ ખાલી ફોકસ કરશે કે મારે ખાલી આંચલને જ મળવું જ ને, આ મારા વ્યક્તિઓ છે, આ યા હું મારે રહેશે. આને જ મળવું છે, Okay. અને એ ફોકસ કરીને વાત કરશે. અચ્છા. દે આર વેરી ફોકસ્ડ. ઓકે. સો એ એકદમ ફોકસ કરીને અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરશે કે મેં ઓલો સ્ટોર જોયો તો એમાં આ હતું, તો એમાં આમ આ કેવી રીતના થાય, એ પોઈન્ટ પર જ વાત કરશે, આગળ પાછળ વાત આગળ નહીં કરે. પાછળની વાત નહીં યા સો Okay. પિત્ત પ્રકૃતિ જે છે એવા માણસો એવા હોય. ઓકે. અને જે કફ પ્રકૃતિવાળા છે એ લોકો વાયુ પ્રકૃતિથી વિપરીત હોય. ઓકે. એટલે વાયુ પ્રકૃતિવાળા કેવા કે અહીંયા બી જાય અહીંયા બી ચંચળ. જાય, ચંચલ હોય. કફ પ્રકૃતિવાળા હાય કેમ છો, બસ એ દૂરથી. બેઠા તો ત્યાં જ હા, હોય. બસ. હા એટલે જરાક તસદી ઓછી લઈએ ને. મારો ભાઈ છે એવો જ. No, I didn't mean to say anything about you. હું એને મસ્ત મને આવો મોકો ઓછો મળે છે ઓન સ્ક્રીન કરવાનો. યા સો તમને ખબર પડે કે ઓકે આ પ્રકૃતિ આમાં આ વધારે છે એવી રીતના ઓવરઓલ, એટલે ઉપરથી બહુ વધારે નહીં પણ ઓવરઓલ ખબર પડે. પ્લસ વાયુ પ્રકૃતિવાળા હોય એ લોકો ખાઈ શકે, સરખું ખાઈ શકે પણ શરીરમાં દેખાય નહીં. એ લોકોનું સપોઝ એ લોકો ગમે એટલું ખાતા હોય, 4-5 રોટલી ખવાઈ જાય કે શરીરમાં ના દેખાય. યા એટલે એવી રીતના તમે પ્રકૃતિની પણ જાણ કરી શકો, આ પલ્સથી પણ તમે જાણ કરી શકો. અને પ્લસ ઇવન હું ટંગ એનાલિસિસ કરું છું કે ટંગમાં છે ને બધા ઓર્ગન્સ છે આપણા. સેન્સીસ બધી સેન્સીસ ટંગમાં. યા સો આ ટંગમાં આપણે આ ચાર્ટ એકચ્યુઅલી, સો ધીસ ઇઝ એકચ્યુઅલી કફ, પિત્ત અને વાયુ પ્રકૃતિનું જે હતું એ. Okay. આ દિનચર્યામાં તમારે આ ફોલો કરવાનું હોય અને એમાં લેટ મી જસ્ટ ફિનિશ Yeah, ધેટ, please, સોરી. please, Yes, please. yes. No problem. સો આમાં શું થાય કે સવારના ભાગમાં છે ને રાજસ કરીને એક એનર્જી છે, રાજસ. રજસ રજસ. પ્રકૃતિ. યા Okay. પ્રકૃતિ છે એ ઉત્પન્ન થાય છે. સોરી તામસ પ્રકૃતિ ઉત્પન્ન થાય છે અને રાતના રજસ પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે તામસ પ્રકૃતિ ઉત્પન્ન થતી હોય ત્યારે બહાર સૂર્યનો પણ પ્રકાશ એટલો અને તમારી અંદર પણ તામસ એટલે અગ્નિ ચાલુ થતી હોય, રાઈટ. સો સવારના પોરમાં કે ને કે હું ઉઠીને ગરમ પાણી પીવું, લીંબુ નાખીને ને મધ નાખીને ને આમ તેમ, પણ હકીકતમાં ઉઠીને તમારે નોર્મલ વોટર જે રૂમ ટેમ્પરેચર હોય 2 કે 3 ગ્લાસ તમે પી શકો. વોટ અબાઉટ ધ થિયરી કે જે એવા કે છે કે તમે કોપરમાં પાણી મૂકી રાખો સવારના? દેટ ઇઝ વેરી ગુડ. યા એક્ઝેક્ટલી. ઇઝ ધેટ રિલેટેબલ? યસ ઇટ ઇઝ રિલેટેબલ. તમારે સવારના કોપરનું પાત્ર હોય તો કોપરના પાત્રમાં પાણી મૂકેલું હોય, એમાં જે તત્વો છે જે બહુ ટોક્સિક્સ નીકળી જાય, રાઈટ ડિટોક્સ કરી શકે તમને. બટ ઇઝ ઇટ રિલેટેબલ ટુ Yes. વોટ યુ આર એક્સપ્લેનિંગ? યસ આ સવારના જે પાણી પીવાનું છે તાંબાના લોટામાં કે એવી રીતના તમે ભરીને પીવું તો રાખો. વધારે સારું. યા એ પીવો તો વધારે સારું. 2-3 ગ્લાસ તમે પી લો અને એને પછી તમે 10-15 મિનિટ પછી તમે નાસ્તો ને કરો. લોકોની લાઈફસ્ટાઈલ થોડી અલગ હોય, કોઈક બેડ ટી લેતું હોય, કોઈક રાતના લેટ સૂવે છે તો લેટ નાસ્તો કરે છે, બધાનું અલગ અલગ હોય. પણ જો તમારે તમારું પોતાનું બોડી તમારે સાચવવું હોય તો આ એક જે રૂટીન લાવવું જોઈએ ને જીવનમાં, એ લાવો તો તમારે હેલ્થ ઇશ્યુઝમાં બહુ જ બધા તમે બહુ બધા હેલ્થ ઇશ્યુઝ રોકી શકો બેસિકલી. યા સો પછી તમે બ્રેકફાસ્ટ કરો છો, વોટ એવર તમે બ્રેકફાસ્ટ કરો એ તમારી પ્રકૃતિ પ્રમાણે કે તમારું આખું એનાલિસિસ કરીએ અમે લોકો. તમે આવો એટલે આપણને ખબર પડે કે ઓકે હવે આ બધા માટે અલગ અલગ, એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ ડિફરન્ટ સ્પીસીસ, રાઈટ. સો એને આને શું ચાલશે, આને શું માફક આવશે, આમને શું માફક આવશે, એવી રીતના
એક ડાયટ પ્લાન હોય. Okay. એ તમે ડાયટ ફોલો કરો કે કફ પ્રકૃતિ, વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ માટે શું ડાયટ લેવાનો, એ ડાયટ લેવાનો. સંધ્યાકાળે તમારે બની શકે ત્યાં સુધી સાંજના સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય એની પહેલાં તમારે જમી લેવું જોઈએ. ઓકે. સૂર્યાસ્ત થાય એની પહેલાં તમે જમી લો તો યુ હેવ ઇનફ ટાઈમ ટુ સ્લીપ, ટુ ડાયજેસ્ટ દેટ ફૂડ વેન યુ ગો ટુ સ્લીપ. તમારા બોડીને ઇનફ ટાઈમ મળે બધું પ્રોટીન ને બધું એનું રાઈટ, તમે જે પણ ખાઓ. અને મારા ખ્યાલથી તમે ખાસી એવી બધી વસ્તુઓ છે જે સ્કીપ કરી દો એના લીધે ઇટ્સ એસિડિટી છે કે પછી કોન્સ્ટિપેશન છે. યસ, કોઈ કે હું પ્રોબ્લેમ કોઈ કે હું સવારનો હેવી બ્રેકફાસ્ટ કરું પછી હું ખાલી ડિનર જ લઉં છું, લંચ સ્કીપ કરે છે સપોઝ ઈ માણસ, અને વચ્ચે કાંઈ જ નથી લેતા પાણી કે એવી જ રીતના, કે એ લોકો બિઝી સ્કેડ્યુલ હોય. પણ આઈ વુડ રેકમેન્ડ કે એ લોકોને તમે નટ્સ હોય, સીડ્સ હોય કે ફ્રેશ ફ્રૂટ્સ છે, જ્યુસીસ છે, એટલીસ્ટ કાંઈક યુ હેવ ટુ ઇન્કોર્પોરેટ. અકોર્ડિંગ ટુ યોર પ્રકૃતિ તમારે એટલું થોડુંક તમે ખાવું જોઈએ. તમારે એકદમ એટલે એકદમ ભૂખ્યા ના રહેવું જોઈએ બેસિકલી. એમ્પ્ટી સ્ટમક. યા તમને વાયુ ના થતો હોય તો એ વાયુ થાય, તમે હાથે કરીને વાયુને ઇન્વાઇટ કરો છો આવવા માટે. સો આ જે કાળ છે એની અંદર તમે ખાઈ લો અને પછી યુ હેવ ઇનફ ટાઈમ, અને પછી એ પ્રમાણે તમને રાતના તમારું જો ફૂડ ડાયજેસ્ટ થઈ ગયું હોય ને તો તમને ઊંઘ પણ બહુ સરસ આવે. ઘણા લોકોને કેટલો પ્રોબ્લેમ હોય કે રાતના ઊંઘ નથી આવતી અને લેટ નાઇટ 2 વાગ્યા સુધી જાગતા હોય. હવે ઊંઘ ના આવે એટલે અત્યારના શું હોય કે nobody wants to read books. Everybody wants to be on their phone. અને ફોનની જે સ્ક્રીનની જે લાઇટ છે ને એ લાઇટ બેસિકલી તમને હેરાન કરે છે. It doesn't allow you to sleep also. Psychologically. True. Yeah. That's true. So તમારે એ ટાઈમે you just have to close your phone. કાંઈ બી, કાં તો પછી કેટલા બધા યુટ્યુબ પર મેડિટેશનના મ્યુઝિક્સ હોય કે કાંઈ બી, તમને દરિયાનો સાઉન્ડ ગમતો હોય, પાણીનો, યા એટલું કરીને બી ટ્રાય ટુ ગો ટુ સ્લીપ. જો તમે ઊંઘ બરાબર કરો અને તમે જો વહેલા સવારના બરાબર ઉઠો તો તમારું બોડી સાયકલ પ્રમાણે ચાલવા માંડશે. એવી રીતે બેઝિકલી આ જે આપણું ચાર્ટ છે, તમારું કહેવું એવું છે કે અગર તમે આ વસ્તુને રૂટીન બનાવી દો તો તમારા બોડી માટે આ વસ્તુ બહુ જ સારી રહેશે, રાઈટ? કેમ કે અમુક લોકો છે જે હું ઓળખું છું પર્સનલી કે આવું કરે પણ ટેમ્પરરી, લાઈક ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ છે, લાઈક કે ચલો મારો વેટ વધી ગયો છે તો હું 2 મહિના કરી લઈશ ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ ને આ બધું સાયકલ ફોલો કરી લઈશ અને પછી ચાલ હું મારું વેટ ઓછો થઈ ગયો તો હું પાછો આવી ગયો લાઈન પર. એવું ઓર પછી વીકેન્ડમાં હું એકલું કમ્પેન્સેટ કરે ફોર માય જોય. રાઈટ. એ લોકોને કેવું હોય, છોકરાઓને બી કેવું હોય કે 8 to 5 જોબ કરતા હોય, જોબ કરીને ઘરે આવે એટલે પછી દે આર ટાયર્ડ, દે ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ, અને સેટરડે સન્ડે આવે ત્યારે ગ્રોસરી બી કરવા જાય ને જીમ પણ કરે ને બધું જ, અને એ દિવસે એટલું બધું જીમ કરી લે કે એ લોકોને એમ થાય કે ઓ મેં 6 દિવસનું મેં સાટું વાળી લીધું છે. પણ જીમ એવી રીતના કરવું જોઈએ કે તમારા બોડીને અડધો થાક લાગે, તમે પૂરા સેચ્યુરેટ ના થઈ જાઓ. એવી રીતના તમારે જીમમાં બી જાઓ, પૂરું ડ્રેન ના થઈ ના, ડુ નોટ ડ્રેન યોર સેલ્ફ. અડધું, હાફ તમે તમને લાગે કે ઓકે બસ આટલું બસ છે આજ માટે. સો that is how you half gym half diet, that's how the body works. Right. અને બેસિકલી સાથે તમે જો તમારા બોડીને I would stress on detoxification બેસિકલી, કારણ કે આપણી જે સિસ્ટમ્સ છે, ડાયજેસ્ટિવ, રેસ્પિરેટરી, સર્ક્યુલેટરી, બધી જ જે સિસ્ટમ છે એમાં સૌથી પહેલાં બધી જ વસ્તુ મૂળ કારણ છે ને ડાયજેશન છે. તમારું ડાયજેશન, તમારા ઇન્ટેન્સ્ટાઇન, તમારા આંતરડા સરખા ના હોય તો તમે અત્યારના ઇફ યુ જસ્ટ જમ્પ ઓન ડાયટ, ઇફ યુ જસ્ટ જમ્પ ઓન એક્સરસાઇઝીસ, કશું નથી થવાનું. કારણ કે અંદર જે તકલીફ છે, અંદર જે ગંદવાડો છે એને પહેલાં સાફ કરો. અને અમુક લોકો એવું કહે છે ને કે તમારી હોજરી સુકાઈ ગઈ છે, હોજરી સુકાઈ ગઈ છે, ખોરાક ખાવો હોય છે પણ ખવાતો નથી, રાઈટ, ભૂખ લાગે પણ મારાથી જમાતું નથી. there are in USA, મારા 9 વર્ષ થયા પણ અહીંયા આવીને મને ખબર પડી કે એ એક જાતનો ડિઝીઝ છે કે તમને ભૂખ ના લાગે. I was not knowing about it. એમાં ઘણા લોકોને કેવી આદત હોય કે જમ્યા પછી નાવા જાય,
તમારી હોજરી, તમારી જ્યારે ફાયર એક્ઝેક્ટલી જ્યારે ડાયજેશન માટે ચાલુ થયું છે, તમે તમે ઠંડુ કરી નાખો છો, I got it. રાઈટ? Yeah. એટલે તમારી હોજરી તમારી જે છે એ ઠંડી પડતી જાય છે. અને યુ આર એક્ઝેક્ટલી રાઈટ. એટલે વાય આપણા આપણા પૂર્વજો કહે બધા છે કે ભાઈ જમીને નાવા નહીં જવાનું. ના જવાય. મમ્મી મમ્મી પણ કહે હા. જમ્યા પછી હવે નાવા આજે એનું રીઝન ખબર પડે. રીઝન ખબર પડે. Yeah. Yes. Which is- મારે તમને પૂછવું હતું, આ આપણે નેચરોપેથીનો એક ઓવર આખો તો ડિટેલમાં આપણે નહીં ગયા, Yeah. બટ આ ઉપરથી એક હતું કે આ એક નેચરોપેથી નું એક છે ડિસ્ક્રિપ્શન છે. Yeah. તો મારે તમને પૂછવું હતું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લાઈક એમડી એન્ડ એનડી, મેડિકલ ડોક્ટર એન્ડ નેચરોપેથી ડોક્ટર? Okay. વોટ ઇઝ ધ ડિફરન્સ? સો નેચરોપેથી અને એલોપેથી બધું જ સાથે સાથે ચાલી રહ્યું છે, કારણ કે સાયન્સ અત્યારના બધું જ Taking શોધખોળ over, yes. એક્ઝેક્ટલી આપણું જે જૂના 5000 વર્ષના આયુર્વેદના જેટલા પણ સ્ક્રિપ્ચર્સ ને જેટલા પણ ઓલા શું કહીએ ગ્રંથ ને બધું એમાં જે પ્રમાણે શાસ્ત્રોમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે અત્યારના વેસ્ટર્ન મેડિસિન એ જ પ્રમાણે બધું જોઈને ચાલી રહ્યા છે. એ લોકો શોધખોળ કરતા એ લોકો પણ એવી જ રીતના આવી રહ્યા છે આગળ. વેસ્ટર્ન, હું એમ નથી કહેતી, આઈ એમ નોટ અટ ઓલ વિરુદ્ધ વેસ્ટર્ન મેડિસિન માટે, કારણ કે હું પોતે અત્યારે ઓક્યુપેશનલ થેરપીનું કરું છું, બટ આપણા જે પ્રમાણેની આપણી દિનચર્યાને બધું જે બતાડ્યું છે આપણા શાસ્ત્રોમાં, એ એટલું બધું અત્યારના મને સ્ટ્રોંગ અને એટલું બધું પાવરફુલ લાગે છે કે ના, ખરેખર આ વસ્તુ કેટલી સાચી છે, જ્યારે સાયન્સ પણ સાથે સાથે પ્રૂવ કરતું જાય છે. ઓકે. ઉકાળેલું પાણી પીવો. હા. હવે ઉકાળેલું પાણી પીવાનું તો કેટલા વર્ષો પહેલા કીધું છે કે તમે પાણી ઉકાળીને જ અને પીવો. હવે જઈને કહે છે કે યુ નીડ ટુ અટેમ્પ્ટ, નીડ ટુ ટ્રાય બોઇલિંગ વોટર. Yeah. અને જે ચાઇના, જાપાનમાં તો એ લોકોનો ડે ટુ ડે છે Yeah. કે વોર્મ વોટર, લુક એ લોકો જમવા સાથે કે જમવા પછી પણ પીવે, ગરમ પાણી પીવે, ગરમ ચા પીવે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને બીજી મારે એ વાત જાણવી હતી કે જે લાઈક ક્વેશ્ચન છે મારો ક્યુરિયોસિટીમાં, કે હું આ વસ્તુ મેં એક હોમિયોપેથી ડૉક્ટરને પણ પૂછેલું, મારા ફેમિલી ડૉક્ટર છે. સો એક ક્લિયર કટ લેમેન ભાષામાં કહું તો આ એક દવા છે, એ છે ક્રોસિન લઈ લો કે એડવિલ લઈ લો, અને આપણું હોમિયોપેથીની દવા છે કે પછી નેચરોપેથીનો કોઈ ક્યોર છે. વોટ ઇઝ ધ બિગ ડિફરન્સ? ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. ઓકે. માથું દુખ્યું. એક્સપ્લેન. હા પ્લીઝ. મને આજે માથું દુખે છે, મારાથી સહન નથી થતું. મેન તો સહન નથી થતું એટલે આઈ જસ્ટ પોપ અપ એસ્પિરિન કે કંઈ પણ, યુ નો, મને માથાની મેં કોઈક દવા લઈ લીધી. પણ જો હું નેચરોપેથી કે સાથે અરોમા થેરપી મને આવડતું હોય, કે મને સપોઝ કોઈક એક્યુપ્રેશરનો પોઈન્ટ આવડતો હોય, તો આઈ વુડ નોટ ડૂ દેટ, કારણ કે વિશ્વાસ ઓછો છે, ટ્રસ્ટ ઓછો છે. એનું કારણ? ટ્રસ્ટ, કારણ કે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોવે છે. હા, બધા ફટાફટ બધું જોઈએ છે બધાને. યા મેં દવા લીધી ને વિધિન 5 minutes આઈ એમ ઓકે. ઓકે. યા આજે આઈ વુડ રિયલી લાઈક ટુ સે ધીસ વન થિંગ, કે આપણે કહીએ કે આ છોકરો 35 વર્ષનો જ હતો અને એને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી બહુ જ ગયો, ચાલી રહ્યું છે અત્યારે જે ચાલી રહ્યું છે. સો નખમાં રોગ નહોતો, ફેમિલીમાં કોઈ હિસ્ટ્રી નહોતી, કશું જ નહોતું. આઈ વુડ રિયલી લાઈક ટુ ટેલ કે એ છોકરાને ભલે કાંઈ પણ નખમાં રોગ ના હોય કે કંઈ પણ ના હોય, બટ એ છોકરો આવી જ રીતના પગ દુખે છે, હી વુડ હેવ પોપ્ડ અપ અ પિલ. માથું દુખે છે, હી વુડ હેવ પોપ્ડ અપ ધ પિલ. ઓકે. પિલ્સની અંદર તમને સાજા કરવાની શક્તિ 1% છે અને 99% તમારા effects. ઓર્ગન્સમાં સાઇડ ઇફેક્ટ કરે છે. That was મારો એ જ મારો પણ એ જ રિલેટેડ core- ક્વેશ્ચન હતો કે મેડિસિન્સ આર મેડ ટુ ક્યોર યોર ડિઝીઝ, રાઈટ. તો એમાં એટલા સાઇડ ઇફેક્ટ્સ પણ છે, કઈ રીતે છે? લાઈક એ તમે જે આન્સર આપ્યો એ જ મારો ક્વેશ્ચન હતો યા કે કેમ એવું કે ભાઈ એક મેડિસિન લેવાનો એક ક્યોર છે પણ 10 સાઇડ ઇફેક્ટ છે? રાઈટ. યા એટલે મારો પણ ક્વેશ્ચનમાં એ જ હતું કે ધીસ ઇઝ અ મેડિસિન એન્ડ ધીસ ઇઝ ધ ક્યોર, કે ભાઈ નેચરોપેથી કે એલોપેથી કશું પણ એનો એક છે વસ્તુ. તો Yeah. વાય પીપલ આર પિકિંગ અપ અ મેડિસિન રાધર દેન ડુઈંગ એ પ્રોસેસ? ઇટ ઇઝ વેરી ઇઝી ને, તમારા ઘરમાં પડી છે, તમે લઈ લો છો, અને આમાં તો શું, હવે આ દબાવ્યું યાર નથી મળતું. ઓકે, નથી મળતું, બટ
એ દબાવવાનું ક્યાં દબાવવાનું એક્ઝેક્ટલી એકવાર જાણી લે જાણી લે. કે ઓકે મને સાઇનસ થાય છે, મને એવરી રેની સિઝનમાં મને સાઇનસ થાય છે, Correct. મને માઇગ્રેન થાય છે. સો ઇન્સ્ટેડ ઓકે પહેલાં મને ખબર નથી, આઈ ડોન્ટ નો એની ડૉક્ટર, ચલો ઠીક છે, ત્યારે તમે એલોપેથી મેડિસિન લીધી, તમે શાંત થઈ ગયા, પણ પછી તમે કેટલી કોશિશ કરી કે હું મૂળમાં જાઉં? તમે કોશિશ જ નથી કરી. એ વખતે તમને સારું થઈ ગયું, યુ આર બેક ઇન ટુ યોર રૂટીન, રાઈટ? આઈ ડોન્ટ બ્લેમ દેટ, આઈ ડોન્ટ બ્લેમ એનીબડી ફોર દેટ. પણ જો હકીકતમાં તમને જો તમારું બોડી સમજવું હોય, તમારે સાચે જ ક્યોર થવું છે, તો એ વ્યક્તિ કોઈક હોમિયોપેથી ડૉક્ટર પાસે જશે, એ વ્યક્તિ કોઈ એના મૂળમાં નેચરોપેથી, ઘૂસશે. યસ યસ, કે મારે કાઢી નાખવું છે, મારે જોઈતું જ નથી. અને એને ખબર પડવી જોઈએ કે આ હું એક પિલ જે પોપ કરું છું ને, એ કેટલું ઝેર અંદર આપે છે એ નથી ખબર એ લોકોને. અને કદાચ ખબર હોય તો યુ નો આંખ આડા કાન આપણે કરીએ, કરીએ, yeah. યા So, એવું થઈ જાય. આ વાતથી મને જ્યારે આપણે આ પોડકાસ્ટ કરવાનું નક્કી થયું ત્યારે હું થોડી ઘણી રિસર્ચ કરી રહ્યો હતો. તે પછી મારા જ એક નોન ફેમિલીમાં છે જે દે ડોન્ટ બિલીવ ઇન મેડિસિન એટ ઓલ. કશું પણ થાય ને તો એ દવા ના લે. હું પહેલેથી એક વસ્તુ પૂછતો હતો કે તમે દવા કેમ નથી લેતા? તો એ મને કહે કે આપણા આજુબાજુ જ છે ને એટલી બધી વસ્તુઓ છે. એમને કોઈ દિવસ આ અટર નથી કર્યું કે નેચરોપેથી કેવું. એમણે કીધું આજુબાજુ જ એટલી બધી વસ્તુ જેનાથી તું હીલ થઈ શકે છે. તો ડ્રગ લઈને એ વસ્તુ કેમ બગાડવી તારા બોડીને? તો હું એક સ્ટ્રોંગ મારો ઓપિનિયન હોતો હતો કે દવાઓ બનાવી છે, આટલી બધી R&D થાય છે, લોકો લિટરલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અંદર પૈસા નાખે, ગવર્મેન્ટ ફાઇનાન્સ કરે છે આ બધી વસ્તુઓને, તો કેમ આને પ્રમોટ નથી કરતા ને આને કરે છે? રાઈટ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એમની જ્યારે વાત કરતો હતો તો એમને એવું કીધું કે ભાઈ આ વસ્તુને જેટલું જાણશે ને લોકો, એટલું લોકોની ધંધાઓ બંધ થઈ જશે. રાઈટ. અને આ વસ્તુ મને થયું કે આ વાત તો બરાબર બોલે છે, પણ અત્યારે તમારી સાથે વાત કરતાં કરતાં મને એમના વાક્ય એક્ઝેક્ટ રિપીટ થતા હતા કે તમે જે બોલી રહ્યા છો અને હું જ પૂછી રહ્યો છું તમને, મને ખુદને આન્સર આવી રહ્યો છે કે આ જો લેવાની બંધ કરી દીધી દવાઓ, ધંધા બંધ થઈ જશે, ગવર્મેન્ટને પૈસા નહીં મળે. રાઈટ. અને એવરી પિલ ઇઝ ક્યોર્ડ ફોર ઇલ, એટલે ઇલનેસ માટે એવરી ઇલનેસ હેઝ અ પિલ, બટ એવરી પિલ ઇઝ નોટ ફોર એવરી ઇલનેસ. રાઈટ? ઇટ્સ નોટ ફોર એવરી ઇલનેસ. સો સોરી ટુ ઇન્ટરપ્ટ વન સેકન્ડ, Yeah. મારી પાસે બહુ જ ના, ક્વેશ્ચન that's છે. okay. સો એક કિમોથેરાપી લે છે, રાઈટ? તો એ કેન્સરને ઓછું કરી દે છે એ એરિયાને. એના સાથે તમે સાઈડ ઇફેક્ટ્સમાં જુઓ છો કે હેર વાળ થાય જાય છે, છે. તમારી સ્કિન, તમારી એ ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધી હિટ થાય છે, Right. રાઈટ? Right. તો મારો ક્વેશ્ચન એ છે કે યુ મીન ટુ સે નેચરોપેથી કે આ આપણે માર્ગ લઈએ એમાં સાઈડ ઇફેક્ટ જેવી નામની કોઈ વસ્તુ જ નથી કે છે? ના, સાઈડ ઇફેક્ટ નામની કોઈ વસ્તુ જ નથી, કારણ કે બધું જ નેચરલ છે. ઓકે. એની અંદર કોઈ કેમિકલ્સ નથી મિક્સ કરતા આપણે. આજે હું તમને સૌથી પહેલાં જે મેં દિનચર્યાની તમને વાત કરી, એમાં સૌથી પહેલાં પૂર્વજો આપણા કે આપણા સપોઝ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડફાધર્સ, તમને યાદ હોય તો બાવળનું દાંતણ કરતા. આપણે ચાવી અને પછી જ એની છાલ કાઢી અને પછી જ એનું ઊલ ઉતારવાનું, ટંગ ક્લીન કરવાની આપણે, રાઈટ? બાવળનું કે લીમડાનું દાંતણ કરતા હતા. યા ધીરે 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 ટૂથપેસ્ટ આવી. ટૂથપેસ્ટની અંદર આ નાખ્યું, ટૂથપેસ્ટની અંદર હવે તો ચારકોલ આવે છે, જડીબુટી, યા ધીરે ધીરે ધીરે, યા એટલે કેટલું બધું ટૂથપેસ્ટની અંદર આ વાવ કરે છે આપણે. અને હવે અત્યારના પાછા પીપલ આર મૂવિંગ. આપણે જેમ જયભાઈએ કીધું હતું, મેં જયભાઈનો પોડકાસ્ટ સાંભળ્યો હતો કે બધું રાઉન્ડ છે, સર્કલ ઓફ લાઈફ, રાઈટ? યા. સો દાંતણ, પેસ્ટ, અને પછી તમે એકદમ હાઈ ક્વોલિટી પેસ્ટ, અને હવે પછી પાછા બધા દાંતણ. અને હવે ફરી પાછા પેલા બ્રશમાં બાંબુ બ્રશ આવે, બાંબુ બ્રશ આવે, ચારકોલ વાળા ને બધું, which is દાંતણ. પણ એક સોફિસ્ટિકેટેડ વેમાં તમને પ્રેઝન્ટ કરે. યા, એક્ઝેક્ટલી. એબ્સોલ્યુટલી રાઈટ. સો એમાં કોઈ તકલીફ નથી હોતી અને કોઈ કેમિકલ્સ કે કશું જ વાપરતા નથી, બધું ઘરગુતી હોય. ફોર એક્ઝામ્પલ, એક સિમ્પલ તમને વસ્તુ કહું કે ગવારનું શાક, તમે ગવાર એમનેમ ખાઓ
તો તમને વાયુ ઉત્પન્ન કરે. ઓકે, પણ જો તમે અજમાનો વઘાર કરીને ખાઓ, તે જનરલી આપણે ગુજરાતીઓમાં એ જ કરતા હોય. એક્ઝેક્ટલી આપણે ગુજરાતીઓ અજમાના વઘારમાં જ કરીએ. એ એટલે મારી બધા જ ફિમેલ ગૃહિણીઓને ખબર હશે કે અજમાનો વઘાર કરીએ તો વાયુ ના થાય ગવારમાં. અને એવી જ રીતના ભીંડો પણ વાયુ ઉત્પન્ન કરે, પણ ભીંડાને જો મેથી સાથે વઘારવામાં આવે તો બ્લાઇન્ડ થઈ જાય. આ સારું રોજે રોજ થાય છે તમારા- આ બધી વસ્તુઓ. ડે ટુ ડે માં આપણે બધા જોતા જ હોય છે, પણ આ મિનિંગ નથી ખબર. હા, આવા. મને મમ્મી કહેતી કે રાતના ભીંડા ખાઈને ના સૂતો. ઇટ વોઝ બીકોઝ ઓફ ધીસ. અને વાયડું પડે. વાયુ, વાયડું પડે. રાઈટ રાઈટ. હું તો સાંભળું. પ્લીઝ ગો હેડ, સોરી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્ટરપ્ટ, પ્લીઝ. યા સો અમુક વસ્તુ છે કે જે તમારે સાથે મિક્સ કરીને ના ખવાય, કે જેમ ચણાનો લોટ અને દહીં તમે મિક્સ કરો તો એક વિકાર ઉત્પન્ન થાય છે એની અંદર, અને એ તમે આરોગો તો એની સાથે દ્વિદળ પેદા થાય. દ્વિદળ એટલે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય એની અંદર. એટલે તમે એ બધા જ જીવોનો આરોગો તો એ જીવો પાછા વિકાર ઉત્પન્ન કરવાના છે બોડીમાં. સો એવી રીતના એટલી બધી વસ્તુઓ છે કે તમને વિકાર ઉત્પન્ન કરી શકે છે, તમારી પ્રકૃતિને માફક ના આવી શકે અને તમને પ્રોબ્લેમ્સ થાય. યા ગેસ, એસિડિટી, આ બધું નોર્મલ તો બધું દરેક વ્યક્તિને થાય, પણ તમને જો ખબર પડે કે મારે આ ખવાય અને મારે આ ન ખવાય. ઓકે, રાતના સપોઝ તમને આજે કામેથી આવતા લેટ થઈ ગયું, આજે તમે 6:30 વાગ્યાનું ડિનર નથી લઈ શક્યા, તો મેક અ પોઈન્ટ કે તમે પિઝા ખાવાના હતા એની બદલે યુ ઈટ સમથિંગ લાઇટર, કે જે તમે ભલે 9 વાગે બી જમ્યા પણ એ તમને 2 કલાકમાં પચી જવાનું છે. જેવું કે મેંદો હાર્ડ છે ડાયજેસ્ટ. રાઈટ. યા સો અન્ડરસ્ટેન્ડ યોર બોડી અને ટ્રાય ટુ ડુ દેટ. સો બેસિકલી ફર્સ્ટ ઓફ ઓલ હું મારા બધા પેશન્ટ્સને સૌથી પહેલાં ડિટોક્સ કરાવું, કારણ કે એ એટલો બધો કચરો ભેગો થયો હોય. કોન્સ્ટિપેશન આજકાલ કોણે નથી હોતું, દરેક વ્યક્તિને કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ્સ હોય. એટલે ડિટોક્સ તમે જો કરી લો એકવાર, હું પોતે ડિટોક્સની રિટ્રીટ્સ કરું છું, 3 days, 5 days, યા 7 days એવી રીતના. એટલે એમાં શું થાય કે તમારે 3 દિવસ મારી સાથે જ રહેવાનું અને આખી દિનચર્યા હોય જે પ્રમાણે, અને યુ જસ્ટ ફોલો ધ રૂટીન. ચોથે દિવસે સપોઝ તમે 3 દિવસની રિટ્રીટમાં આવ્યા છો, ચોથે દિવસે યુ વિલ ફીલ સો ગુડ, બિલીવ મી, કે એટલું સારું લાગશે કે ઓકે મને આટલું હલકું લાગે છે. અને દેન યુ સ્ટાર્ટ ફોલોઈંગ. આપણે કહીએ ને કે નવો દિવસ ને નવો દાવ, રાઈટ? યા, એટલે જસ્ટ ડુ દેટ. ઓકે, આટલા વર્ષ તમે જે પણ કર્યું ઓકે, પણ હવે જો તમારે સમજવું હોય, તમારા બોડીને તમારે ધ્યાન રાખવું હોય, તો ડેફિનેટલી આઈ વુડ રેકમેન્ડ કે ડિટોક્સ કરવું જોઈએ બોડી. મારો અને વ્યુઅર્સ માટે કોઈ એવી એક ઘરેલું ટીપ છે જે ડિટોક્સમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ? જેવું કે મને ખ્યાલ છે કે લેમન વોટર વિથ હની ઇઝ અ ડિટોક્સ ડ્રિંક ટુ ડ્રિંક, બટ આઈ મીન તમને વધારે ખબર હશે. કોઈ એવી એક ટીપ કે એવું કશું શેર કરવી હોય તો જે તમે ઇન્ક્લુડ કરી શકો ડે ટુ ડેમાં? શ્યોર. સો ડિટોક્સ માટે, અને એ અગેન ઇટ ગોઝ વિથ તમારી પ્રકૃતિ, રાઈટ? દરેક ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ હોય, એટલે અલગ અલગ રીતે હું એ લોકોને કરી શકું. પણ આજે જે મારા રિટ્રીટમાં આવે એ લોકોનું આખું એનાલિસિસ કર્યા પછી હું એવી રીતના 3 પાણી બનાવી શકું. સપોઝ કોઈક ડાયાબિટીક બી પેશન્ટ છે, કોઈક નોર્મલ માણસ છે, કે કોઈક ખાલી આર્થરાઇટિસવાળું પેશન્ટ છે, તો એવી રીતના એને કયું ડિટોક્સ વોટર આપવાનું એ પ્રમાણે વી ગો અકોર્ડિંગ ટુ દેટ, પ્રકૃતિના અકોર્ડિંગ. અને તમે જેવી રીતે કહો છો કે તમે તમારા ક્લિનિક કે તમારા જગ્યા પર આવીને તમે એને એનાલાઇઝ કરો, તો એ બધા માટે લાગુ પડે છે? પ્રેગ્નન્ટ વુમન હોય કે કોઈ ડિઝીઝ હોય કે એનીથિંગ, એની પર્સન એવું સ્પેસિફિક નહીં કે હેલ્ધી જ હોવું જોઈએ? ના, કોઈ રોગમાં પણ હોય તો પણ કરી શકે? આવી શકે. ઓ સરસ. મારે આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન છે. લાઈક ઇટ્સ રિલેટેડ ટુ નેચરોપેથી, બટ આપણા ઇન્ડિયન યંગ છોકરીઓ જે ઇન્ડિયાથી અહીંયા યુએસમાં મૂવ થાય છે અને થોડા ગ્રોઅપ થઈ જાય એ લોકો, મેં 95% ઓફ ધ ઇન્ડિયાથી જે મૂવ થયેલી છોકરીઓ છે એમાં મેં એક કોમન વસ્તુ જોઈ છે, વિચ ઇઝ PCOS. તો એ લાઈક એનું કારણ શું? લાઈક આઈ નો કે હાર્મોનલ ચેન્જીસ ખાવાની ને બધી વસ્તુમાં, બટ હાઉ કેન વી ક્યોર દેટ બાય નેચરોપેથી? સો PCOSમાં
અલગ અલગ વસ્તુ છે કે તમારું જ્યારે માસિક આવે છે ત્યારે તમને કઈ રીતે, એટલે એમાં બી પ્રકૃતિ સૌથી પહેલાં તો પ્રકૃતિ ખબર પડે તો આપણને એક્ઝેક્ટલી ખબર પડે કે ઓકે આ છોકરીને વાયુ વધારે છે, કફ વધારે છે કે પિત્ત વધારે છે, અને એ હું બેલેન્સ કરું તો એ બેલેન્સ કર્યા પછી એના હોર્મોન્સ બધા બેલેન્સ થાય, રાઈટ? હોર્મોન્સ બેલેન્સ થયા પછી યુ કેન ટ્રીટ દેટ પર્સન. ઓકે. અને નેચરોપેથીમાં આઈ હેવ સીન અમેઝિંગ રિઝલ્ટ્સ ફોર PCOS. ઓકે. યા વી હેવ અમેઝિંગ રિઝલ્ટ્સ. મારા ઘરમાં મારી ભાઈની ડોટર છે, એને પણ પ્રોબ્લેમ હતો, બટ ઇમિડિયેટલી એને જ્યારે ડાયટ ચાલુ કર્યું, શી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કેવી રીતના એકદમ મહિને પ્રોપર વિદાઉટ દવા Without દવા. યા એને પ્રોપર એટલે ડાયટથી, આવવા ચેન્જ માંડ્યું. ઓફ Yes. સ્લીપ સાયકલ ને એ Yes. બધાથી યુ કેન સ્ટીલ ક્યોર પીસ. રાઈટ. ઓકે. યા અને ઇટ ઇઝ વેરી ઇઝી. જો તમે સમજી જાઓ તો એ છોકરાઓને એટલું બધું સરસ રીતે એ લોકો પોતાની જાતને સમજીને એ લોકોનું રેગ્યુલર રૂટીન થઈ જાય છે. ઓકે. ઓલરાઇટ, સો મારે એક ક્વેશ્ચન હતો કે ઘણા બધા ઇન્ડિયન પેરેન્ટ્સ જે બેઝિકલી ઇન્ડિયન છે અને એમના કિડ્સ જે અહીંયા બોર્ન થાય છે, સો એ લોકો જન્મે છે ત્યારથી શરદીનો કોઠો હોય છે. રાઈટ. તો લાઈક મને ખ્યાલ છે કે હોમિયોપેથી હેઝ ગુડ કાઇન્ડ સોલ્યુશન કે જે શરદીનો કોઠો કાઢી શકે. રાઈટ. પણ એ શરદીનો કોઠો જે હોય છે જન્મજાત, એવું કે તારામાં તો પહેલેથી શરદીનો કોઠો છે, એવું કેમ હોય છે અને એ બધી વસ્તુ કેવી રીતે આપણે ક્યોર કરી શકીએ? ઓકે, સો શરદીના કોઠાવાળાને કેવું હોય કે એ લોકોને કફ પ્રકૃતિ વધારે હોય. એમાં સૌથી પહેલાં જ્યારે નાનું બાળક હોય ત્યારે મમ્મીએ બહુ જ ધ્યાન રાખવું જોઈએ કે એને આપણે ઠંડુ દૂધ ના આપીએ કે જે વિકાર કરવા માંડે, ઠંડી વસ્તુ ભેગી થાય તો કફ ભેગો થાય. તો એ એલિમિનેશન કરવા માટે એને થોડુંક આપણે કેવું બાજરાની રાબ બનાવીએ નાના છોકરા માટે. તો બાજરો ગુણકારી છે, બાજરો ગરમ કહેવાય, રાઈટ? એટલે જેટલા મહિનાનું બાળક હોય જેટલું બી પ્રમાણમાં તમે એને થિકનેસમાં બનાવી શકો તો બાજરાની રાબ આપો. તો એવી રીતના ધીરે જો નાનપણથી એની કાળજી લેવામાં આવે તો લગભગ છોકરું જ્યારે 5 વર્ષનું થાય ને ત્યાં સુધીમાં તો 100% એને મૂળમાંથી નીકળી જાય જો એની કાળજી લેવામાં આવે તો. યા એટલે મૂળમાંથી કાઢવા માટે મમ્મીનું થોડુંક યોગદાન હોવું જોઈએ, અને પ્લસ સાથે છોકરું તમે બે વસ્તુ પાછી મિક્સ કરો. કોઈક વાર કેવું હોય કે આજે મારે 4 દિવસ જોબ છે સવારની, હું બહુ ધ્યાન નહીં રાખી શકું, તો મેં એને ફિનાર્ગન પણ આપી અને આ પણ આપ્યું ને ફલાણું પણ આપ્યું ને રાબ 4 દિવસ બંધ કરી દીધી. તો એવું મિક્સચર થોડુંક ગડબડવાળી વસ્તુ થઈ જાય. બરાબર. તો એ બધી વસ્તુમાં થોડુંક ધ્યાન રાખીએ તો પછી બાળકને મૂળમાંથી નીકળી જાય. તમારી વાતોથી મને એક વસ્તુ આજે શીખવા મળી કે નેચરોપેથી જે છે એ પ્રોસેસ થોડી લાંબી છે, બટ એ તમારું જે પણ ડિઝીઝ છે કે જે પણ તમે ક્યોર કરવા માંગી રહ્યા છો એ તમારો રૂટમાંથી કાઢીને લાઈક પતાવી દે, રાઈટ? રાઈટ. યા. અરે એ તમને પૂછવું હતું કે આજકાલના જનરેશનમાં અને આજકાલના જમાનામાં એન્ઝાયટી, ડિપ્રેશન એ બધું બહુ કોમન થઈ ગયું છે, જે પહેલાં નહોતું. રાઈટ. તો હાઉ લાઈક ઇઝ ધેર અ ક્યોર ફોર દેટ ઇન નેચરોપેથી ઓર લાઈક હાઉ ડુ વી ક્યોર દેટ? સો લેટ મી ટેલ યુ, માઇન્ડ ક્યાં છે? લેટ મી આસ્ક યુ અ ક્વેશ્ચન. તમને ખ્યાલ છે માઇન્ડ ક્યાં છે? આપણે એમ કહીએ માઇન્ડ મગજ બ્રેઇનમાં છે, બટ અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આપણા શાસ્ત્રમાં, માઇન્ડ ઇઝ યોર બોડી. ઓકે. લિસન ટુ યોર બોડી, અન્ડરસ્ટેન્ડ યોર બોડી. ડિપ્રેશન અને એન્ઝાયટી કોઈ રોગ નથી, પેદા થયેલું છે. કેવી રીતના પેદા થાય છે? તમારી વીકનેસ જે છે એને જાણવાની કોશિશ કરો. કોઈક તમને આજે જોરથી, આઈ વોઝ વેરી સેન્ટિમેન્ટલ, આઈ વોઝ વેરી ટિમિડ. હું નાની હતી, લાઈક અત્યારના હું જો છું અને પહેલાં જે હું હતી, જે લોકો મને ઓળખે છે એ લોકોને ખબર હશે કે આઈ વોઝ સો ટિમિડ, આઈ વોઝ સો શાય. મેં સપને વિચાર્યું નહોતું કે હું આવી રીતના પોડકાસ્ટ કરીશ કોઈ દિવસ. રિયલી. યા. એન્ડ આઈ વોઝ, એટલે એક સ્ટેજ ફિયર હોય કે
કેવું હોય પણ સો બેસિકલી એન્ઝાયટી ડિપ્રેશન ને બધું જે છે એ તમને તમારા માઇન્ડની અંદર છે. ડુ નોટ લિસન ટુ યોર માઇન્ડ. ડુ નોટ. આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન, જેને બી એન્ઝાયટી છે, જેને બી ડિપ્રેશન આવે છે, આવે ત્યારે બહુ જ રડવું આવે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ શું થાય છે એમાં, પણ ટ્રાય ટુ જસ્ટ કીપ ઇટ અસાઇડ. જસ્ટ ટ્રાય ટુ કીપ ઇટ અસાઇડ અને ટેક હેલ્પ. એ થોટને તમે જીતવા ના દો. જીતવા ના દો. યસ, ટેક હેલ્પ ઇમિડિયેટલી. ડુ નોટ સ્ટે અવે ફ્રોમ એનીબડી. ડુ નોટ, તમે તમારી જાતને અલુફ ના કરી નાખો. યા, એ ટાઈમે અન્ડરસ્ટેન્ડ એક જ વસ્તુ કે ના, મારે કોઈકની જરૂર છે, અને ગો ટુ દેટ પર્સન who can understand you, help you, and definitely naturopathy can treat that. I wanted to ask like whether is it correlated or acupressure points the blood flow no? Yeah, acupressure and blood flow is definitely related. Yes. એકદમ સાદી ભાષામાં હું તમને સમજાવું. બધાએ જ ગાર્ડનમાં પાણી નાખ્યું હોય, રાઈટ? એ જે પાણીનો હોસ છે એને આપણે નળ સાથે ટાઈટ કરી નાખીએ, અને પછી આપણે લાંબો વાયર હોય આપણી સાથે. હવે એ લાંબા વાયરમાં વચ્ચે વળ આવી જાય, ટ્વિસ્ટ હોય, તો શું થાય ફ્લોને? ઓબ્વિયસલી ફ્લો ઓછો થઈ જાય, રાઈટ? ઇમિડિયેટલી. સો આપણા બોડીમાં એટલી બધી નર્વ્સ છે, અને ઓલ ધોઝ નર્વ્સ કેરી બ્લડ ટુ ઓલ ધ મેઇન ઓર્ગન્સ, રાઈટ? એમાં કોક વાર જરાક એક પાણીનું બબલ આવી ગયું કે કંઈક બી, એક એર બબલ આવી ગયું કે કંઈક બી, ત્યારે એ ફ્લોને તકલીફ થાય છે ફૂલ ફોર્સમાં આવવા માટે. આજે તમને માથું દુખે ને, ત્યારે ખાલી એક આ કાનની નીચે અહીંયા, જેને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે બેસિકલી, એના માટે કાનની નીચે અહીંયા એક્ઝેક્ટ અહીંયા એક પોઈન્ટ છે. જ્યારે તમને લાગે કે ઓકે મારું માથું ચડ્યું છે અને મેં આજે બ્લડ પ્રેશરની દવા લેવાનું મિસ કરી છે, કે કોક વાર એવું થાય એનો ભાગમાં તમે ગોળી મિસ કરી નાખી, ઘરે જતાં હજી 2 કલાક 5 કલાકની વાર છે, એવા ટાઈમે ધીઝ એક્યુપ્રેશર પોઈન્ટ્સ રિયલી હેલ્પ યુ સો મચ. તો એ કોઈ અહીંયા સર્ટન પોઈન્ટ જે અહીંયા એક બોલ જેવું નાનું હોય એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? ઓકે, સો એક્યુપ્રેશર પોઈન્ટ છે ને ડિપ્રેશનમાં હોય. ઓકે. મસલ ઉપર નહીં, બોન ઉપર નહીં, એવી રીતના ના હોય, પણ એક ડિપ્રેશન હોય. જેમ મારી પાસે આ એક ચાર્ટ છે, આ કાનના એક્યુપ્રેશર પોઈન્ટ્સ છે. આટલા બધા પોઈન્ટ્સ કાનની અંદર છે. આ જેટલા બી લખ્યા છે એ બધા પોઈન્ટ્સ એક્યુપ્રેશર પોઈન્ટ છે. યસ, આ બધા આ ખાલી કાનનું જ છે. યા, સો યુ કેન ટ્રીટ, કાનને તમે ટ્રીટ કરો તો એ પ્રમાણે ઘણા બધા ઈલાજો તમે કરી શકો ઓન ધ સ્પોટ. કે તમે એ બબલ જ્યારે જે નર્વમાં સપોઝ એર બબલ છે કે વોટર બબલ છે, તમે જરાક પ્રેસ કરીને એને ફોડી નાખ્યું તો પાછો ફ્લો બરાબર થઈ ગયો, માથું દુખવાનું મટી ગયું. તો યુ ડોન્ટ હેવ ટુ પોપ અપ અ પિલ ઓર એનીથિંગ, રાઈટ? યા, સો there are so many points. So can you correct me if I am wrong? મારા થોટ પ્રમાણે મને એવું છે કે મારા પગની નસ ચડે ને જ્યારે, તો હું શું કરે કે જ્યારે એના વિરુદ્ધ, કે જ્યાં નસ ચડી છે ને એના વિરુદ્ધ એક વચ્ચે સેન્ટરનો પોઈન્ટ, એ મેં ગૂગલ કરેલું યુટ્યુબ પર, તો એ એક્યુપ્રેશર પોઈન્ટનું જ હતું. પણ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. તો વચ્ચે તમારા પગના વચ્ચે એક્ઝેક્ટ તમે એને એવી રીતે પ્રેસ કરો સો એ ફ્લો તરત જ બ્રેક કરી દે ને એક જ મિનિટમાં તમારી નસ છૂટી થઈ જાય. રાઈટ. જેમ કાનમાં આટલા બધા પોઈન્ટ્સ છે, એવી રીતના હાથમાં અને પગમાં એટલા જ પોઈન્ટ્સ છે. ફોર એક્ઝામ્પલ, આપણે આમ હાથ રાખીએ, આ 2 તમારા પગ ગણી લો, બરાબર, આ 2 તમારા હાથ, અને આપણે અહીંયા ઉપર મૂકી દઈએ તો આ માથું થઈ ગયું. ઓકે, બરાબર, બોડીનો સ્ટ્રક્ચર થઈ ગયું. આ સ્ટ્રક્ચર થઈ ગયું. હવે તમને ગોઠણમાં અંદરની સાઈડ, સપોઝ હું બેઠી છું એટલે મને રાઈટ સાઈડમાં, મને રાઈટમાં ગોઠણ દુખે છે, સો મારો રાઈટ ગોઠણ એટલે આ, અને ત્યાં અહીંયા જે એક પોઈન્ટ છે, બરાબર, એને હું દબાવું તો, અને દબાવવાનું બી કેવું હોય કે આપણી પાસે જીમી હોવી જોઈએ કે પેનની ટીપ હોય, ઓકે, એવી રીતના એનાથી તમે પ્રેશર આપો. પ્રેશર આપ્યા પછી કાઉન્ટ 10. ઓકે, સાયલેન્ટલી અંદર ધીરે 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 10 કાઉન્ટ કરો અને રિલીઝ દેટ પોઈન્ટ. અગેન 10 કાઉન્ટ કરો, રિલીઝ દેટ પોઈન્ટ. બ્લડ ફ્લો રોકો ને યસ યસ યસ. આપણે સ્ટ્રોમાં કેવી રીતના પીએ, ખેંચીએ અને પછી પાછી ખાલી થઈ જાય છે, પાછું તમે ખેંચો છો, રાઈટ?
એવી રીતના. સો દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. સો આ બે પગ છે, તમને સપોઝ પાણીમાં દુખવા આવ્યું, તમને નીચે દુખે છે, તમને ફર્સ્ટ ટો દુખે છે, કે માથું દુખવા આવ્યું, તો આ માથું છે અહીંયા ઉપર જ, અહીંયા. આઈ ફીલ લાઈક ડઝ મેક સેન્સ બીકોઝ કેટલી બધી વાર આપણે બધા ડે ટુ ડેમાં સ્પોર્ટ્સ જોઈએ છે, રાઈટ? તો એકદમથી ચાલુ ફિલ્ડ ઓન ફિલ્ડમાં એ લોકો Cramps આવતા હોય બધા, સો દે ડુ લાઈક ધીસ કે એક્યુપ્રેશર જ હોય છે, રાઈટ? ટેકનિકલી કામ બેસિકલી નર્સ છૂટી પાડવા માટે ને એવી રીતના. અને આઈ વુડ રિકમેન્ડ એવરીવન, તમને વારે ઘડીએ જો નર્સ ચડી જતી હોય, વારે ઘડીએ તમને ખાલી ચડી જતી હોય, તો તમારું બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ. કારણ કે આ હું એકદમ એમ નથી કહેતી કે ઇટ ઇઝ રિલેટેડ ટુ હાર્ટ પ્રોબ્લેમ્સ, બટ there may be a time where you may have some heart problems. So basically બહુ જ વધારે ખાલી ચડી જતી હોય કે નર્વ તમારી આપણે કહીએ ને નસ પર નસ ચડી જાય, 2 મિનિટ માટે તમર આવી જાય તમને, યા. સો એટલીસ્ટ એ એક સાઇન છે કે તમે તમારું ટેસ્ટિંગ કરાવી લો. અને આઈ વુડ રિયલી રિક્વેસ્ટ, આઈ વુડ હેલ્પ એવરીવન હુ વોન્ટ્સ ટુ ડિટોક્સ. જેને પણ ડિટોક્સિફિકેશન કરવું હોય, એની ટાઈમ દે કેન કમ. આઈ ફીલ લાઈક આ પોડકાસ્ટ પછી મારે તમારી સાથે કાઉન્ટર્સ ઇન ડેફિનેટલી. અને મારે કાલે એ વસ્તુ જ્યારે જેવું નીકે ક્વેશ્ચન પૂછેલો કે એવું થઈ ગયું છે કે મારા ફાધરની એજ જ્યારે 27-30 હતી હતી, ત્યારે એમનામાં એવા કોઈ રોગ કે એવું કોઈ ન્યૂ જોઈન્ટ બેક દુખે એવું બધું, અમને હવે ફીલ થાય છે કે આ તો ઉંમર કે વી આર 26-27 બટ our back is 60 એક્ઝેક્ટલી. કે કેમ એવું થાય છે? તો આઈ ગેસ તમે જે કહો છો એ બેઠાણું જીવન હોય ને, યા. અને ટ્રાય ટુ બી લિટલ બિટ એક્ટિવ, થોડુંક એક્ટિવ રહીએ આપણે સાથે સાથે. અને જો આપણે આપણા બોડીનું ધ્યાન રાખીએ તો ઘણી બધી વિકૃતિ અને જે પેદા થતી હોય, અને જે દોષો એટલે વાયુ, કફ, વાયુ અને પિત્ત આપણે જે વાત કરી, એ દોષોની જે વિકૃતિ થતી હોય એ ન થાય. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ કે તમારે શું ખાવાનું છે, શું પીવાનું છે, આ ટાઈમે આ નથી ખાવાનું, તો યુ કેન અન્ડરસ્ટેન્ડ યોર બોડી, અને દેટ ઇઝ હાઉ you can just be very healthy. Definitely. I feel like naturopathy એક એવો ટોપિક છે કે I think we should do one more part of this podcast for our viewers, કેમ કે આમાં એટલું બધું શીખવાનું છે ડે ટુ ડે લાઈફનું. આ વાત કર્યા પછી પણ મને એવું થાય કે we haven't got any 1% out of her. Exactly. She has so much to give. And I feel કે આપણે definitely second part બનાવીશું. I would also want આપણા જેટલા પણ કમ્યુનિટીમાં રિટાયર્ડ ડૉક્ટર્સ છે એ લોકોને એક મેસેજ આપવો છે કે મારી એક બહુ જ મોટી ઈચ્છા છે કે જેમ વાગડ વિસા ઓસવાલે એક નોન ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું હતું, ક્લિનિક ચાલુ કરી હતી, એવી રીતના મારે ક્લિનિક ચાલુ કરવી છે જેમાં આપણે 25 રૂમ રાખી દઈએ અને ભલે 2-2 કલાક જે પણ ડૉક્ટર સેવા આપી શકતા હોય એ લોકો આવે અને એ લોકો સેવા આપી શકે. કારણ કે આજે એ લોકો નિવૃત્ત છે, એ લોકોની દિનચર્યામાંથી 2 કલાક જો કોઈકને આપે ને કોઈકને સારું થતું હોય તો that would be so many people. કેમ કે અહીંયા બહુ બધા દેશીઓ આપણે એવા છે જેના પાસે ઇન્સ્યોરન્સ નથી કે કશું નથી, ઇન્સ્યોરન્સ નથી. અને એ અર્જન્ટ કેર કે તમે કોઈ બી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવા જાઓ, તમને મહિનાની અપોઇન્ટમેન્ટ આપે. તમે આજે ઇટ ઇઝ સો ડિફિકલ્ટ, યુ નો, તમે ના કરી શકો. આઈ વોન્ટ દેટ ઇમિડિયેટ ડૉક્ટર ટુ સી દેટ પર્સન કે પ્લીઝ એને હેલ્પ કરો. યા. સો દેટ ઇઝ વન ઓફ માય પ્રોજેક્ટ કે મારે એ કરવું છે. અને આઈ વુડ ડેફિનેટલી, હું હાથ જોડીને બધા જેટલા ડૉક્ટર્સ છે, પ્લીઝ હેલ્પ. ગાઈઝ પ્લીઝ સાંભળો. અને મારે લાસ્ટલી જતાં પહેલાં ખાલી તમે મેન્શન કરશો અબાઉટ વોટ્સ કલ્પ ક્યોર, તમે જેના માટે કામ કરી રહ્યા છો? ક્યોર, સોરી માય બેડ. યા. Can you say something to the viewers કે એક્ઝેક્ટલી અને કોઈને રીચ આઉટ કરવું હોય એની કોઈ વેબસાઇટ છે કે શું છે? વેબસાઇટ નથી પણ મારું ફેસબુક પેજ છે. યા, ઇફ યુ વોન્ટ ટુ ફોલો મી, મેં હમણાં જ ફેસબુક પેજ બી બનાવ્યા, વોઝ નોટ ધેટ એક્ટિવ. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. તમને કોઈ પણ આ પોડકાસ્ટ જોઈને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, યુ કેન ડિરેક્ટલી DM her and you can DM us as well. અને અમે ફરી પાછા એમને બોલાવવાના જ છે. And this is doctor for you guys. અને પ્લીઝ તમને લાગે
કે આમાંથી કશુંક તમને કશું પણ એમાંથી જાણવા મળ્યું છે, કોઈ એક એવો વ્યક્તિ જે તમારા ધ્યાનમાં હોય કે જેને આ પોડકાસ્ટ સાંભળીને હેલ્પ થતી હોય, તો પ્લીઝ શેર કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર શોઈંગ સો મચ લવ ગાઈઝ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.